નમસ્કાર મિત્રો, હું છું જીગર ભટ્ટ, તરસાડી નગરપાલિકામાં રહું છું અને મારા સોશિયલ મીડિયા પર વિડીયો કે પોસ્ટ તમે જોતા હશો કે આજુબાજુની સમસ્યા રિલેટેડ. આજે આજે અમે તરસાડી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને લોકો આપણા સારા લોકો ચૂંટણીની અંદર ભાગ નથી લેતા. એ લોકોને ક્યાં તો ડર લાગે છે, કાં તો શું સમસ્યાને કારણે એ લોકો એપિયર નથી થતા. એ બાબત પર ડિસ્કસ કરવા માટે આપણી સાથે છે એડવોકેટ બિલાલભાઈ કાગઝી. તેઓ ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરે છે અને તેઓ આપણા હ્યુમન રાઇટ્સ ને માનવ અધિકારના પણ રિલેટેડ પણ બહુ સરસ કામ કરે છે. તો આજે એમની પણ સલાહ લેશે અને એમની સાથે ચર્ચા કરીશું કે સામાન્ય નાગરિકને રિલેટેડ કેટલા કાયદાઓ હોય છે, એમને રક્ષણ કેટલું મળી શકે અને ભયસ્થાનો શું છે આ ચૂંટણીમાં ભાગ લેવાના, કે જેને લીધે લોકો ડરતા હોય છે. તો બિલાલભાઈ આની અંદર. હા જીગર, આભાર તે મારી સાથે આ ડિસ્કસનો પ્રોગ્રામ રખાયો. અને આપણી ઈચ્છા એવી હતી કે સમાજની અંદર આપણે સામાજિક પ્રાણી છીએ અને આ દેશ આપણો જ છે, આ સમાજ આપણું જ છે, આ ગામ આપણું છે, બધું આપણું જ છે. એટલે આપણે એક નાગરિક તરીકે બી આપણી એક જવાબદારી છે કે મારું ગામ વ્યવસ્થિત હોય, મારા ગામમાં ગટર, પાણી, બધાની તકો બરાબર હોય, સ્વચ્છતા હોય, હેલ્થ હોય, જે કંઈ ઇસ્યુ છે. હવે મેઇન મુદ્દો એ છે કે આપણે ડેમોક્રેસીમાં રહીએ છીએ, બધા પહેલાં બિલીવ કરવું પડે કે આપણે લોકશાહીમાં છે. લોકશાહીની અંદર આ લોકશાહીને એન્જોય કરવા માટે લોકો દ્વારા દેશને ચલાવવા માટે એક વ્યવસ્થા મૂકવામાં આવી છે અને એ વ્યવસ્થા છે ચૂંટણી, કે ઇલેક્શન છે. હવે ઇલેક્શનના લીધે એક સંસદ સભ્યોનું ઇલેક્શન આવે છે, એક ધારાસભ્યોનું ઇલેક્શન આવે છે, પછી એક ઇલેક્શન નગરપાલિકા, મહાનગરપાલિકા અને ગામડા છેવટનો માણસ. એટલે આપણો ધ્યેય ડેમોક્રેસી થકી એવું છે કે છેવટનો માણસ પણ દેશના વિકાસમાં, દેશના અંદર લે ભાગે અને પોતાના માટે કઈ સવલતો અને કઈ જરૂરિયાતો જોઈએ તે પોતો ભાગીદાર બની શકે. પોતાનો અધિકાર, જે મતના અધિકારથી એ પોતાના એવા વ્યક્તિઓને લાવી શકે કે જે એમના ગામનો વિકાસ કરે, પોતાના ઘરનો વિકાસ કરે, પાણીનો વિકાસ કરે, રસ્તાનો વિકાસ કરે, બેઝિક જે ફેસિલિટી, જે સુવિધાઓ છે એ ગામની કરે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક એવી છે કે એના અંદર મારે એવું માનવું છે કે પક્ષ પદ અને એવું એકબીજા સાથે કંઈ એટલો ઘર્ષણ નથી હોતો. એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એક તમારા મારા જેવા એક મોહલ્લાના બે વ્યક્તિઓ વચ્ચે જ હોય છે. અને બધાને જે લોકો આવે છે ચૂંટણી માટે, મારું એવું માનવું છે કે એ લોકોને દેશ પ્રત્યે, ગામ પ્રત્યે કે મોહલ્લા પ્રત્યે કે પોતાના બાળકોના ભવિષ્ય પ્રત્યે એ લોકો જાગૃત છે. અને એ લોકો આવે કે ભાઈ આપણે આ ચૂંટણીમાં ભાગ લેવો છે અને આપણે ગામની અંદર આપણે ચૂંટાઈને આવીએ ત્યાર પછી આપણે ગામની અંદર વિકાસ કરીએ. આપણા મોહલ્લાની અંદર ગટર વ્યવસ્થા હોય, પાણી વ્યવસ્થા હોય, હેલ્થને લગતી, મચ્છરનો ઉપદ્રવ હોય, પાણીનો ઉપદ્રવ હોય, બાળકોને રમવાના ગમતના મેદાનો હોય, કે લોકોએ ચાલવા ફરવાની વાત. કેમ કે આજે માણસ જેટલો મોટો થતો જેટલું સુવિધાની બધાની જરૂર છે. તેના માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અંદર પોતે જાય છે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણે જીતીને કે હારીને કોઈ દેશની કોઈ પોલિસી નથી બનાવવાની કે દેશના માટે કોઈ કાયદા નથી બનાવવાના. એના માટે ટૂંકું છે. મારું તો એવું માનવું છે કે એ તો ખાલી એવું છે કે સરકાર જે સ્કીમો બનાવે છે, તમારા મારા ટેક્સના જે પૈસાઓ છે કે ભાઈ તમે બધા જ લોકો ટેક્સ આપે છે, ટેક્સના આપણા પૈસા આવે છે ને, આપણા પૈસા સરકાર આપણા તરફ જ ખર્ચે છે. તો એ પૈસા આવે તો એનું યોગ્ય રીતે આયોજન કરવાનું, એનું યોગ્ય રીતે નિષ્ઠાથી, અને આપણે દેશની લાગણી મને બી છે કે મારા ટેક્સના પૈસા યોગ્ય રીતે વપરાઈને સાર્થક થાય, મારા છોકરાઓને સુવિધા મળે, મારા ગામના લોકોને સુવિધા મળે. કેમ કે આજે એક રસ્તો બની રહ્યો છે જીગર તારા ઘરની સામે, એ રસ્તા પર જીગર ભટ્ટ એકલો નથી ચાલવાનો. એના અંદર તરસાડી ગામમાં રહેતા દરેક તબક્કાના, ગરીબ હોય, અમીર હોય, નાના બાળકો હશે, બધા લોકોને સુવિધા થશે. એટલે એ સુવિધા તારી મારી નથી, આપણી જ છે. આપણે આ દેશને બધાને આપણી એકદમ અંગત એ ગણીએ છીએ, પ્રોપર્ટી ગણીએ છીએ કે આપણે એટલો લગાવ છે. એટલે હવે જયારે દેશને, આપણી ભારત માતાને જે બચાવવાનો સવાલ છે કે ભારત આ દેશનો વિકાસ, ગામનો વિકાસ એ કરવાનો, એમાં આપણે કોઈ નાનમ શરમ રાખવાની જરૂર નથી. ને આ ઇલેક્શન કોઈના વિરુદ્ધ નથી. મારે બધાને એવું કે છે, આ ઇલેક્શન કોઈના વિરુદ્ધ નથી, કોઈ પક્ષના વિરુદ્ધ નથી, કોઈ વ્યક્તિના વિરુદ્ધ નથી. આ તો એવું છે કે આપણે એક નાગરિક તરીકે
નાગરિક ધર્મ નિભાવીને આપણે સામે ચાલીને એક જવાબદારી લેવાની છે હમ. કે લે મને આપો, હું તક આપો, મને આયોજન કરવામાં, તમારા કામો કરવામાં, પાણી, ગટર, હેલ્થ જેવી કઈ ઇસ્યુ, જેટલી નગરપાલિકા અને પંચાયતોના બધાના લિમિટેડ સોર્સિસ છે ને એમને આપેલું છે. કેમ કે સરકારે બી આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે કે કાયદો બનાવવા માટે આપણે ધારાસભ્યને મોકલ્યા જ છે, રાજ્યની પોલિસી બનાવવા માટે ધારાસભ્યને મોકલ્યા છે કે દેશનો વિકાસ શું કરવું, કયા કાયદા કરવા, સમાજ કઈ રીતે ચલાવવો દેશ, એના માટે આપણે ધારાસભ્યોને તો ચૂંટીએ જ છે. એ રીતે એના ઉપલા લેવલમાં સંસદ સભ્યને ચૂંટીએ છીએ. એ લોકો દેશની સંસદમાં ચર્ચા કરે કે આ દેશની સુરક્ષા કઈ રીતે કરવી, આપણે ઇન્ટરનલ ઇન્ટરનેશનલ આપણે લોકો સાથે કેવા સંબંધ રાખવા, એ આખી પોલિસી માટે આપણે કરીએ જ છીએ. હવે સ્થાનિક સ્વરાજ્યમાં કોઈ પક્ષ, મારે એવું લાગતું કોઈ પક્ષ, કેમ કે આપણે કોઈ પક્ષની ગેરંટી નથી લઈ શકતા 100% કે આપ પાર્ટીનો હશે તો ઈમાનદાર જ હશે 100%, ને કોંગ્રેસનો હશે તો 100% એ પણ ઈમાનદાર હશે, ભાજપનો હશે એટલે કરપ્ટ જ હશે, એવું આપણે નહીં માની શકીએ. કદાચ આ તો એક સિમ્બોલિક છે. મારે એવું માનવું છે કે તમે પક્ષનું નામ ને બધું લડો જીગર, તે પક્ષ તો મને એક સિમ્બોલિક છે કે માણસને આઈડેન્ટિફાઈ થાય. હું કેવું કે ભલે આપ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, કોંગ્રેસનો કોઈ ગુંડો ઉભો રહી જતો તો આપણે, હું એનો વિરોધ કરું કે એને ના વોટ આપતા. આપના અંદરથી સજ્જન નોર્મલ માણસ ઉભો રહે છે એને વિરોધ આપો. કેમ કે એ આપણે લોકો જાણીએ છીએ ને એકબીજાને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એવું છે કે તું આ એકબીજાને આપણે પર્સનલી જાણીએ છીએ કે જીગરને કામ આપીશું કે એને જીતાવીશું તો આપણા વોર્ડની અંદર કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તો એ ઉભો રહીને ત્યાં જઈને નગરપાલિકામાં જશે, ચીફ ઓફિસરને વાત કરશે ને એને લઈને આવશે. બરાબર. ને આજે તમે આપણે ઘરમાં બી ખર્ચો કે રેન્ડમ નથી કરતા. તમે ઘરમાં બૈરીને બી આપણે પૈસા આપીએ કે ભાઈ 10,000 રૂપિયા કે 15,000 તારે ઘર ચલાવવાનું છે, ને એ પૈસાનું બરાબર એ ચલવે ને એનો તને દર મહિનાનો હિસાબ આવી જાય મહિનામાં કે ભાઈ 10,000 આપણે 10,000 માં ખાવા પીવાનું, દાળ ભાત શાક ખાવા પીવામાં આટલો ખર્ચ કર્યો, પોયરાને ટ્યુશનમાં આટલો કર્યો, લાઇટ બિલ આટલો કર્યું, એટલે તને ને મને સંતોષ થઈ જાય. પણ જયારે આપણા ટેક્સના પૈસા નગરપાલિકાઓમાં કે પંચાયતોમાં ના આવે ને એ થાય તે તમારો નાગરિક તરીકે આપણે ટેક્સના પૈસા છે ને, આપણા કોઈ દુશ્મન નથી, આપણા વડીલો જ છે, આપણે જ તૂટેલા છે, એટલે એ લોકો બી જવાબદારી છે કે આપણે તમને મેં વિશ્વાસ રાખીને તને હું 10,000 આપીને જાઉં કે વિચાર 10,000 છે જીગર, અને આ જગ્યા પર તું ખર્ચ કરજે ને પછી મને તું આવું ત્યારે મને ચિઠ્ઠીમાં લખીને આપી દેજે ને કે આટલા આટલા પૈસામાં અહીંયા ખાઈ જાય. હવે હું આવું ને તું મને ચિઠ્ઠી જ નહીં આપે, બરાબર, એટલે એક આપણો બાપો બી આપણા વિરુદ્ધમાં થઈ જાય છોકરાને. પણ એવું એમાં બિલાલભાઈ એવું થાય છે કે દાખલા તરીકે આ તમે જે હિસાબની વાત કરી કે આપણા પૈસા છે, સરકારી પૈસા છે કે આપણા ટેક્સના પૈસા છે અથવા તો આપણે જે વેરો વસૂલો છે તેના પૈસા છે, એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થયો, એનો ઉપયોગ સારી જગ્યાએ થાય છે, એમાં કઈ કરપ્શન થતું છે કે નથી થતું એ જાણવા માટે આપણે દાખલા તરીકે આપણને આરટીઆઈ નો અધિકાર મળેલો છે. આપણે જયારે અધિકારનો ઉપયોગ કરીએ અથવા પ્રશ્ન પૂછીએ, અધિકાર આરટીઆઈ થી જે આપણે માહિતી માંગીએ તો ઓલમોસ્ટ એવો જવાબ આપે કે આ માહિતી ઉપલબ્ધ નથી, મિસલેસ થયેલી છે. મને તો લેખિતમાં જવાબ આપ્યો કે મિસલેસ થયેલી છે. એટલે વસ્તુ એ કે હિસાબ એ લોકો છુપાવવા માંગે છે. માની લો કે હિસાબ મળ્યો એ લોકો પાસેથી, દાખલા તરીકે ઓડિટ રિપોર્ટ આપણે માંગ્યો અને આપણને નહીં આપ્યો, પણ બીજા કોઈ વ્યક્તિને મળ્યો અને તે આપણી પાસે આવ્યો, તો ઓડિટ રિપોર્ટની અંદર 4 કરોડ 5 કરોડ રૂપિયાની ઉચાપત બતાવે છે કે મતલબ કે એના હિસાબ જ નથી મળતા. તો આવી સંજોગોની અંદર પણ એવા લોકો પર કઈ કાર્યવાહી થયેલી હોય તો અધિક કલેક્ટરે એવો આદેશ કરે છે કે આના પર ફરિયાદ દાખલ કરો કે આના પર એક્શન લો, તેના પર લગભગ નહીં હોય તો 5 વર્ષ થવાના, પણ કોઈ એક્શન લેવાતી નહીં હોય. તો આજે પરિસ્થિતિ એવી છે કે માણસ માહિતી માંગે છે, જાણે છે કે અહીંયા કઈ ભ્રષ્ટાચાર થઈ ગયો, ચોરી થઈ, પણ તેની અંદર કરવાનું શું અને આ પરિસ્થિતિની અંદર શું કરી શકાય? આ એકચ્યુઅલી ને પહેલા આ દેશની અંદર જે ટ્રાન્સપરન્સીનો મુદ્દો હતો એ સૌથી મહત્વનો મુદ્દો હતો ને એના માટે જ આ કાયદો, જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, એક બહુ મોટી સ્ટ્રગલ થઈ છે જે રાજસ્થાનથી ચાલુ થઈ. અનુરી રોય ને આ લોકો બધા હતા, રજવાજ ને બધા લોકો. હું 2005માં જયારે કાયદો આવ્યો ત્યારે લો કરતો હતો પુનામાં, ત્યારથી અમે ટ્રેનિંગ લીધી અને બધી જગ્યાએ હું ભણાવવા બી જતો અને બહુ જગ્યા પર ટ્રેનિંગ આપી છે. એકચ્યુઅલી કાયદો ટ્રાન્સપરન્સી લોકો માટે, પોતાના રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તમને જાણવાનો અધિકાર છે, એ તમારે એક હ્યુમન રાઇટ્સ બી છે, રાઇટ ટુ નો.
એ રાઇટ ટુ નો પરથી આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આવ્યું. ઓકે. હા, એટલે તમને બધું જાણવાનું છે. હવે કોઈ પણ માણસ છે, આજે તમે આપણે ઘરમાં બી આપણે એવું ઈચ્છીએ કે આપણી વાઈફ કે ઘરવાળા મા બાપ કે જ્યાં ખર્ચો કરે કે તારો પગાર હોય 50,000 રૂપિયા, તો તારા પપ્પાની એટલો જવાબદારી છે કે પૂછે તને કે બેટા તું પૈસા ક્યાં વાપરે છે. બરાબર. જેને એ કોઈ ખોટી નિયત નથી કે ભાઈ તારા પર શંકા છે કે તું ખોટો વાપરે છે. અચ્છા, અને બીજું કે તું ગમે તેમ વેડફી નાખતો હોય તો એવી તારા ફાધરની એક જવાબદારી છે કે તને પિતાની જવાબદારી છે કે તમે અહીંયા આને યોગ્ય જગ્યા પર વાપરજે. આ પૈસા આપણે મહેનતના કમાઈએ છીએ, આટલા પૈસા છે, એ ગમે તેમ તમે વાપરી નાખીને બગાડો એ નથી. એ જ રીતે છે કે પંચાયતોમાં કે નગરપાલિકામાં જે પૈસા આવે છે એ આપણા તમારા મારા બધાના ટેક્સના પૈસા છે. ને આપણે એવું નથી કરતા કે એ લોકો ખોટું જ કરી રહેલા તે આપણે સંઘ, પણ એ લોકો બી એટલું ટ્રાન્સપરન્ટ અને મોટું હદે રાખે. કેમ કે સરકારે માણસો બેસાડેલા છે. તમે કોઈ રોડ બનાવવાનું હોય તેના માટે યાંત્રિક પેલી મંજૂરી લેવાની હોય, આયોજન મૂકવાનું હોય, અને ગ્રાન્ટ આવે, ગ્રાન્ટ પછી બધા યોગ્ય ખાતાઓમાં જાય. એટલે જેટલા લોકો સરકારી કર્મચારી છે ને, હું તો કે મારા કરતા તારા કરતા સરકારી કર્મચારીની વધારે જવાબદારી છે કે એમણે તો શપથ લીધા છે ઈમાનદારીના દેશને. એટલે હું કેમ જે માણસ આજે દેશના માટે હું તો એવું કહું છું, જે ભ્રષ્ટાચાર કરપ્શન એ દેશદ્રોહી જેવો જ છે. કેમ કે આજે મને મારા દેશના પૈસા, મારા નાગરિકોના, મારા ઘરના પૈસા છે એનું મને હિસાબ કરવા માટે મને જોબ આપ્યું છે. ચીફ ઓફિસર ને છે, એના ઉપરના એન્જિનિયરો છે, ત્યાંથી જ્યાંથી ગ્રાન્ટો આવે છે એ લોકોના એ છે. એ લોકો પછી ઓડિટ સિસ્ટમ રાખી છે કે ઓડિટ આવે ને ઓડિટમાં તમારું તું કહો કે એવી રીતે લેબ્સ આવે તેમાં એ લોકો ખુલાસો ને જવાબ આપવાનું હોય ને. તમને બધાને રાઈટ છે કે તમને એવું લાગે કે ભાઈ 5 લાખ રૂપિયાનું 5 કરોડ રૂપિયાનો રસ્તો બનતો છે તારા ત્યાં, એ રસ્તાની એના બધા સરકારે તો પેરામીટર બનાવ્યા છે કે એની થિકનેસ કેટલી હોવી જોઈએ, એમાં કોન્ક્રીટ કેટલું નાખવાનું, સળિયા કેટલા નાખવાના, એન્જિન એના નોર્મ્સ છે બધા, ને બધા પબ્લિકલી છે. એટલે ચાલતો માણસ હોય, અભણ માણસ હોય, એને બી જોઈ શકે કે આપણું મારા પૈસા, બધાના પૈસા જ આપણા ગામનું જ બનતું છે. જેટલું સારું બને 10 વર્ષની જગ્યાએ 25 વર્ષ ચાલે. તમે તમારું ઘર બનાવો તો તમે કેટલી તકેદારી રાખો કે ઘર તૂટે નહીં. મેં જોયું કોઈનું ઘર 5 વર્ષમાં તૂટી જતું હોય, ઘર કોઈનું નહીં તૂટતું 5 વર્ષમાં કે 10 વર્ષમાં. રોડ હોય જે 8 થી 10 ઇંચનો કે 7 ઇંચનો બી રોડ હોય, એ તૂટી જાય, તારા મારો સ્લેબ તૂટી જાય તો આપણે એને કેવી પથારી ફેરવી નાખીએ કોન્ટ્રાક્ટરની. બરાબર હે? એટલે આપણે આપણું ઘરનું એવું ઈચ્છીએ તો હું કહું કે મને દેશની લાગણી હોવી જોઈએ, સમાજની લાગણી છે, ગામની, કે ના મારો રોડ છે ને, મારો રોડ 25 વર્ષ ચાલવો જોઈએ, ને મારા 25 વર્ષના રોડના બીજા જે પૈસા આવે ને એ રોડમાં ના વાપરું, એની જગ્યાએ હું સ્કૂલ બનાવું, બાગ બગીચા બનાવું, ગામના લોકોને વધુ સુવિધા આપું. એટલે ગામમાં આરટીઆઈ કરવી, હિસાબ માંગવો ને એ કોઈ ગુનો નથી. બરાબર. હું તો કેમ એ લોકો વેલકમ, હું તો એવું કેમ કે એવી સિસ્ટમ લાગી આપણે એવા લોકોને મોકલીએ કે ભાઈ આપણે ગામનો હિસાબ દર વર્ષે આપી જ દેવું છે. તમે જો સરકારી બધી સંસ્થામાં ઓડિટ રિપોર્ટ આવે છે ને બધા જેટલા સદસ્યો હોય છે, મેમ્બર્સ હોય, બધાને એ લોકો આપે છે. હું પ્રાઇવેટ કંપની, મારું બી દુકાન દાગીનું ચલાવતો તો મારે એકાઉન્ટ ભરવા પડે. દર જીએસટી હોય કે બીજા કાનૂન છે કે ભાઈ ઓડિટ રિપોર્ટ કે ઇન્કમ ટેક્સ બધું એટલે ચોપડા આપણે એનું લાયસન્સ લીધું તો આપવા પડે છે. એટલે પ્રાઇવેટમાં બી આપવા પડે છે. આ તો સામૂહિક છે ને બધાના પૈસા લાગેલા ને બધાનું લાગેલું છે. એટલે તું આરટીઆઈ કરેલી તું દુશ્મન છે કે તું ખોટો માણસ છે એવું નથી. આપણે જાણીએ છીએ કે માણસનું કોઈ ઇન્ટેન્શન બી એવું નથી. ના અત્યારે શું છે, લોકોની આ જે માઇન્ડસેટતા જે છે રૂલિંગ પાર્ટીની ખાસ કરીને કેવું હોય છે કે જે આરટીઆઈ કરે છે અમને પ્રશ્ન પૂછે છે એટલે તું શું કહેવા માંગે, અમને તું સવાલ કરી દે. વાત એ છે. બીજી વસ્તુ એવું છે કે એ લોકો એ નથી સમજી શકતા કે દાખલા તરીકે અત્યારે રૂલિંગમાં ભાજપ છે તો આપણે ભાજપને પ્રશ્ન કરીએ છીએ, કોંગ્રેસ હતા તો કોંગ્રેસને પ્રશ્ન કરતા હતા, આ બધે તો એ લોકોને પ્રશ્ન પૂછતા હતા. પણ પેલું કેવું એ લોકોનો અહમ એટલો બધો એ આજે તારે આરટીઆઈ કરવી કે તું સરકાર, સવાલ કોને પૂછવામાં આવશે ખબર છે? જે સત્તામાં હોય ને જવાબ દે જે હશે તે લોકોને, જે જવાબ આપવા માટે બંધાયેલા છે, જેમની જવાબદારી છે દેશ ચલાવવાની. કોઈ પણ દેશની વાત તો હું નગરપાલિકામાં જે અહીંયા બેસેલા છે કે પંચાયતમાં સરપંચ, ડેપ્યુટી સરપંચ, આપણે એ લોકોને જવાબદારી સોંપી છે કે તમે અમારા વડીલ છો, તમે આવો, તમે ખોટા પૈસાનો વેરો ના કરો. એ જે પૈસા આવે છે સરકાર તારા મારા આખી સ્કીમો જ આવે છે બધી, કે પાણી માટે આટલા માટે, એના માટે, રોડ રસ્તા માટે, ચોખ્ખા પાણીની, ગાર્બેજની, ડોર ટુ ડોર સર્વિસ કરવાની. એ સરકાર તો એટલું ઈચ્છે છે કે તમને કોઈ જાતનું મચ્છર ના કાઢે. ફોગિંગની સિસ્ટમ મૂકી છે. તમારા ત્યાં આગ લાગી તો
સરકાર એ મોકલે Fire કોઈ brigade. પ્રાઇવેટ છે હમ. કે ફાયર બ્રિગેડ વાળો કોઈ પ્રાઇવેટ છે? નથી. આ તો આપણો ગામ છે કે આપણે પેલું ગુજરાત રાજના ઉપર નિર્ભર છીએ. હા. આ કંપનીની હોય તો કે આપણે મરી જવાનું મરીને. હમ. એટલે આ તો આપણી જવાબદારી છે કે નગરપાલિકા સ્કીમ હોય કે એનું બજેટ હોય તો એનું હોવું જોઈએ. હું તરીકે હમણાં આ લોકોને જે કચરા ડેમ્પર એક ડમ્પર ત્યાં પડેલું છે, આપણો જે બ્રિજ છે રેલવેનું, હમ. એ પેલો સિયારેજ વાળો રસ્તો જવાનું, હમ. ત્યાં એનું ટ્રેક્ટર ને એ પડેલું છે, હમ. આખો ટેમ્પો આ કચરો ચૂકવાનો બરાબર. તરસાઈ નગરપાલિકા. હમ. એટલે બિન વારસી એમાં. હમ. એવી રીતે પંચાયતમાંથી કોસંબા પંચાયતમાંથી ટ્રેક્ટર ચોરાઈ ગયેલા કચરાના. વાહ. એટલે ટ્રેક્ટર કે નાની વસ્તુ નથી, રિક્ષા કે બાઇક કે એટલે એટલે આપણે એ લોકોને કહે છે કે તમને અમે વિશ્વાસ મૂકીએ છીએ, તમે એ વિશ્વાસ પર ખરા ઉતરો. અમારે તારે ને મારે ઇલેક્શન લડીને કઈ જીતવાનું નથી ને કે તું એકલો બેસી જાય તો તું એટલું દોરવી નથી શકતા, પણ આપણે એવું છે કે તમે જ કરો. અમે પણ અમને એટલો તો રાઈટ આપો કે અમે તમને પૂછી શકીએ. એટલે પૂછવું કોઈ ગુનો નથી. વાત આજે કોંગ્રેસ ચાલો જીતી ગઈ કાલે એક એક્ઝામ્પલ, કે આપ પાર્ટી જીતી ગઈ, તો બી આપણી જવાબદારી તો એ જ છે નાગરિક તરીકે કે લોકોને જણાવવાની કે તમને એવું લાગે કે અહીંયા બરાબર નિષ્ઠ, કેમ કે એક સામાજિક ઓડિટ બહુ જરૂરી છે. સામાજિક ઓડિટ કરવું એ કોઈ ગુનો નથી. એટલે એ લોકો આપણે તો આજે આપણે લોકોને કહીએ છીએ કે તમે બધા હિંમત આવો, સારા લોકો મેદાનમાં આવો, લડ, તમને જાણકારી છે, નોલેજ છે, તો અમે તમારા સાથે છીએ. તારે મારે એવું નથી કરવાનું કે ભાઈ અમે કોઈની અલગ છે કે અમે કોઈના વિરોધ છે. તમે સારું કરો, આપણે સારા લોકો સાથે જ છીએ. ને આ લોકોમાં એવું થઈ ગયું છે ને કે ભાઈ આપણે ઇલેક્શનમાં કે એના વિરુદ્ધ બોલીએ કે સરકારના વિરુદ્ધમાં બોલીએ કે ભાઈ એ તો ડિફેક્ટો છે. જે બી સત્તામાં હોય કે જેના પાસે પાવર છે કે જે ખુરશી પર બેસેલો છે ને એ એની સાથે જ સવાલ થવાનો છે. એટલે કાલે આજે સમજો કે ભાજપનો કોઈ માણસ છે કે ભાજપની સર કાલે આપની આવશે તો આ તો તબક્કો બદલાવાનો જ નથી. મેં કીધું ને એવી રીતે કે ભાજપ, કોંગ્રેસ કે આપ પાર્ટી બધા જ નોન કરપ્ટ છે કે નિષ્પક્ષ છે, તટસ્થ છે કે એ લોકોની ઈચ્છા. આપણે કે જે બી લોકો આવશે ને એમની સાથે એક નાગરિક તરીકે આપણે સવાલ પૂછવાનો રહ્યો. એટલે સવાલ પૂછવો કોઈ ગુનો નથી. આ તો આપણે માનસિકતા બહુ સંકુચિત કરી નાખી છે. ને આને મને તો કે ખરેખર આપણે ભણેલા ગણેલા લોકો કે આટલા સુબોધ આપણે વિશ્વગુરુ બનવા જઈ રહેલા છે ને આપણે એક નાના માણસને ની સવાલનો જવાબ આપી શકીએ કે એ વાત નહીં કરી શકે. જ્યાં સુધી સંવાદ નહીં થાય ને ત્યાં સુધી આ દેશનો વિકાસ નહીં થાય. કોઈ પણ કામમાં, ઘરમાં બી તમે કોઈ સાથે રિસાઈ જાઓ કે બોલો નહીં, તમે સંવાદ કરશો ને તો એનો ઉકેલ આવશે. સંવાદ તમારો ઉકેલ લાવવા માટે. ને આપણે કઈ એમ કોઈની પાસે કઈ ખેંચી લેવાનું કે લઈ લેવાનું નથી. કાલે તું એવું કરે તો તારું મારું કોઈ કામ નથી અટકવાનું. હું પંચાયતમાં ફોન કરું તો મારું ગટર વ્યવસ્થા બી બરાબર છે, કચરો બી ઉપાડી લે, બધું કરશે. પણ આપણે બીજા લોકો જે પણ લોકો ખરેખર હું તો એવું છું કે લોકો જીવતા છે કે નથી એ જ, કેમ કે ખાલી ટ્રેનમાં જ ચાલી રહેલા છે. બાકી જીવતો માણસ હોય ને તમને જરાક બી દેશની લાગણી કે સ્વભાવ કે સમાજની એ હોય તો તમારે બોલવું જ પડે. બરાબર છે. એટલે બોલવું માંગવું કોઈ ગુનો નથી. ગુનો નથી હું જાણું છું, અને ગુનો નથી તે છતાં આપણે સજાઓ ભોગવી છે ઘણી બધી પ્રશ્ન પૂછવાની અંદર. પણ જ્યારે દાખલા તરીકે આપણે એઝ આપણે ઓપ્શન જોઈએ છે, અત્યારે દાખલા તરીકે આપણે જોઈ લીધું કે અત્યારે ભાજપ છે, 10, 20, 25 વર્ષથી આપણે ભાજપનું શાસન જ જોયું છે. હવે આપણે આ લોકોનું શાસનથી ખુશ નથી. આ લોકો આપણે આરટીઆઈ થી માહિતી માંગીએ તો જવાબ નથી આપતા. આપે તો આપણા પર જાણે દુશ્મન જેવો વ્યવહાર કરતા હોય. આપણા પર આપણે સોશિયલ આજુબાજુની સમસ્યા બતાવે તો આપણા પર એટેક કરાવડાવે. અને આ લોકો જે ટિકિટ આપે તો બુટલેગરોને આપે, અસામાજિક તત્વોને આપે, ગુંડાને આપે, માટી ચોરોને આપે કે ખનન માફિયાઓને આપે. તો આપણે દાખલા તરીકે એઝ એ ઓપ્શન પછી બીજી વિચારીએ કે ભાઈ ચાલો આ લોકોને પૂર્ણ સત્તા મળે જ છે તો આપણે એની અમે કોઈ બીજો ઓપ્શન કરીએ. પણ જનરલ જે પબ્લિક છે ને તે લોકોમાં એટલો બધો ડર છે બિલાલભાઈ કે આપણે દાખલા તરીકે ગામની અંદર હું આ ખાતરી હતી કેવું કે જેટલા પણ તમને સજ્જનો લાગતા હોય, શિક્ષિત લોકો છે, ભણેલા ગણેલા લોકો છે, કે સ્થાપિત લોકો છે, કે એકદમ વેલસેટ લોકો છે, ને મતલબ કે નિરુપદ્રવી લોકો છે, તે લોકોને જ આપણે એમ પૂછે ને કે ચાલો હવે તમે આની અંદર એઝ અ કેન્ડિડેટ ઉભા રહો કે સારું ઓપ્શન મળે સમાજની અંદર, બરાબર છે. એ લોકો આ લોકોથી ત્રાહીમામ જ છે. પણ તે લોકોને જયારે ઓપ્શન કરવાનો હોય ને તો પછી એ લોકોને ડર લાગે કે ભાઈ આ લોકો અમારી નોકરી ખાઈ જશે, અમને બદલી કરાવી દેશે, અમને ધંધામાં નુકસાન કરશે, ને એ લોકો કરે પણ છે, એવું નથી કે નથી કરતા. તો
આ ડર લોકોમાંથી કેમ કેમ દૂર કરવો? જો વાત તો એવી છે કે તમે કોઈનું ભલું ના કરી શકો તો કોઈ ખોટું ના પણ કરો. એટલે ભલું ને ખોટું પણ નહીં કરો. પણ ખરેખર આ લોકોની માનસિક ગુલામી છે આપણી. કેમ કે તમે તમારા ઘરનો કે તમને જે જરૂરિયાત છે એ તમારા માટે બી છે, તમારા પરિવાર માટે બી છે, ને ગામના માટે બી છે. ને આપણે આ દેશની અંદર આપણે ભારતીય નાગરિકો છે, આપણે ભારતના સિટીઝન છે, તેમ છતાં આપણે એ લોકોથી બીવાનું કોઈ લોકથી. એટલે આ લોકોમાં જે ભય છે ને, આ ભયની રાજનીતિ, આજો આ હેલ્ધી રાજનીતિ નથી. પોલિટિક્સ તો એવી છે, પોલિટિક્સ કોઈ આ લોકો એકદમ એવું ચક્કર કરી નાખ્યું કે બહુ ખરાબ છે, ગંદુ છે, સારા લોકો આવવાનું નહીં, નહીં લડવાનું. હું તો કેમ કે જે લોકો આમથી દૂર રહેતા છે ને એ ખરેખર દેશના માટે નુકસાનકારક છે. હું જે ગુંડો ખાઈ જતો છે, કરપ્શન કરતો છે, નથી આવતો, માર દાળ દમ ભેટ સામદામ દમ ભેટ થી જીતી જાય છે, એ ગુંડો નથી. એને સામે આપણે બોલતા નથી, યા એને આપણો પાવર નથી બતાવતો વોટનો, મતાધિકારનો. ગુપ્ત મતદાન કેમ મૂક્યું? બાકી હોય તો આંગળી ઊંચી કરાવી લે તેને બધાના મોહલ્લામાં જઈને, પણ ગુપ્ત મતદાન મૂક્યું કે તમે નહીં બોલી શકો. અભિવ્યક્તિની તો સ્વતંત્રતા છે. આપણે વિલાસભાઈ આમાં તમને જરા રોકું કે મતદાન ગુપ્ત છે, બરાબર છે, પણ દાવેદારી ગુપ્ત નથી ને, બરાબર છે. એટલે વસ્તુ છે કે એ લોકોએ મત કોણ આપવા ગયું તે નથી જોવાનું, પણ અમે દાવેદારી અમારી સામે ઉભો પણ રહી છે. જ્યાં સુધી નપુસક સમાજ રહેશે, એ લોકો માનસિક રીતે ગુલામ છે, તમે પોતાનું અહિત કરવા માટે લોકો કરે છે, તો લોકોએ પેઠવાનું ને ભોગવવાનું આવવાનું જ છે. અને પણ ભોગવવાની કોઈ જરૂર નથી. મારે લોકોને કહ્યું છે તમારે કઈ જરૂર નથી. આપણે કોઈના સાથે દંડો લઈને નથી કરવાનું. આપણે તમે જો મેદાનમાં નહીં ઉતરો ને તો તમે મેદાનમાં ઉતરશો, તમે સારા કેન્ડિડેટ ભણેલા ગણેલા કરશો તો એ લોકો કમ્પેરિઝન નહીં કરી શકે. હવે દારૂવાળાને આંબે દારૂવાળાને ટિકિટ મળે તો શું ફરક પડે? ગુંડાના આંબે ગુંડાને ટિકિટ આપે તો શું ફરક પડે? બંને ગુંડાને આપણે તમે સજ્જન માણસ નું ઉભા રાખો તો નાયક પિક્ચર છે, નાયક અનિલ કપૂર નો, એ ગુંડાની આંબે અનિલ કપૂર ઉભો થઈ જાય ને પછી અનિલ કપૂર ને લોકો ઇન્ટરનલ વોટ આપે ને. એવું જ છે અહીંયા બી. તમે ખરાબ માણસોની આંબે ઉભો થાય. એક તમે બતાવો, એક આ કેજરીવાલ નું કેમ્પેન ચાલ્યું, એ લોકો ભ્રષ્ટાચાર પણ આના તેને, તેના અંદર કેજરીવાલ લોકો એકદમ નોર્મલ માણસ લોકોને બી લાવ્યા ને જીતી ગયા. એવા સીપીએમ એમએલ માં બી છે કે બિહારમાં એમાં બે ચાર મકબૂલ પાલન પેલા લોકો છે અમુક, એ લોકો એકદમ ગરીબ ને નોર્મલ માણસ હતા, પણ એ લોકોને પોતાની નિષ્ઠા, કામ એવી રીતે. જો હું તને કહ્યું કોઈ બુટલેગર ને ટિકિટ આપી હોય દારૂ જુગાર વાળાને, એ આખું પછી જે કોઈ માથા પર ખનન માફિયા કે છેડતી વાળો જે એના પર જે એલિગેશન છે, જે સમાજમાં દબંગ છે, હું તેને એના અમે એક નિષ્પક્ષ તટસ્થ ને એકદમ સામાન્ય નોર્મલ માણસને ટિકિટ આપે ને, તો આ સમાજમાં ખરેખર જો પેલું ગુલામી નહીં હોય, નિષ્ઠા હોય, સમાજ ખરેખર એવા તમારા પર ગુંડા લોકોને મુસલ્લત નહીં કરવા માંગતી હોય કે એ લોકો શાસન કરે તો 100% માણસ જીતી જાય. ને એ જો ઈમાનદાર માણસમાં ને કોઈ ખોવાનું નથી, એને કોઈ ડર નથી, કેમ કે એના 2 નંબરના ધંધા નથી, કોઈ કરપ્શન કર્યું નથી, ખોવાનું નથી, તો એ જે નિડરતાથી નિષ્પક્ષતાથી કામ કરે ને, એ તારા દેશના માટે બહુ વિકાસનું. કેમ કે હું કેવું, દર વર્ષે 5 કરોડ ગ્રાન્ટ આવે, દર વર્ષે રોડ બનાવવાનો, દર વર્ષે પાણી લાઈન નાખવાની, દર વર્ષે કચરા ટેમ્પો. કચરા ટેમ્પો 25 વર્ષ ચાલવો જોઈએ, રસ્તો 25 વર્ષ ચાલવો. તમારા દેશના પૈસા આવે જે સમાજ બીજા કામોમાં ઉપયોગ થાય. તમે બનાવો ને, સ્ટ્રીટ લાઇટ બનાવો, ચલવાનું બનાવો. આ સીસી કેમેરા તારું જે વાત છે, સીસી કેમેરાથી બધા ક્રાઇમ 90% ઓછા થઈ જાય. તમે છેડતી ઓછી થઈ જાય, મોબાઈલ સ્નેચિંગ ઓછી થઈ જાય, આમ તેમ કરવાની. અરે પણ શાસકો ચામડી ચોર હોય એટલે પછી સીસીટીવી કેમ કેમ મૂકવા દે? આ એક પ્રશ્ન છે. ને બીજું કે આ તમે જે રોડ નું કીધું ને કે રોડ બનાવે, હવે વસ્તુ એવું થયું કે રોડ બનાવીને કે તળાવ ખોદીને કોઈ કરોડપતિ બની ગયો એટલે બધાએ કરોડપતિ બનવું છે. વાત એવી છે, પેલાને તળાવ ખોદવાનો મોકો મળ્યો તો આ રોડ જ ખોદ્યા કરે છે. વાત એવી છે કે તમે એક વાર આ મારી સામે રોડ છે તે લગભગ પહેલી વખત ખોદાશે તો આટલો પાઇપ નાખશે, 6 નો પાઇપ નાખશે, પછી બીજી વખત ખોદશે 4 નો પાઇપ નાખશે, ત્રીજી વખત ખોદશે તો 12 નો પાઇપ નાખશે. એટલે એ લોકો અલગ અલગ પાઇપ સહિત નાખીને ચેક કરતા હશે કે આ મજા નથી આવતી, એમ પાછું ચેક એ કરો તો એકને એટલે રોડ બનાવશે, પછી પાછા ખોદશે, પછી પાછો 12 નો પાઇપ નાખશે. એટલે 4 વખત એ લોકો બિલ પાસ કરશે. એટલે મતલબ કે એકને એક કામ રિપીટેડલી કરવાનું. અને આપણે એક રીતે જોવા જઈએ તો પછી એવું બતાવશે કે જો અમે તો કામ કરીને કમાઈએ છીએ. ખરેખર આપણે મૂર્ખા છીએ.
આમાં હું 100% સમાજને, સુબોધ સમાજને, જે ભણેલો ગણેલો ઇજ્જતદાર બધું છે ને, એ સમાજને કહું છું કે તમારે ત્યાં નપુસક, મૂર્ખ અને ગભરાયેલા અને બાયલા લોકો કોઈ નથી. કેમ કે તમને ખબર છે કે આ રસ્તો બનાવવાનો છે, એ રસ્તો જો 25 વર્ષ નહીં ચાલે ને તમે કરપ્શન થઈ જાય, ખોટું થાય, તમે કઈ નથી બોલી શકતા, તો તમે હાના માણસ છો? એક કોમન સેન્સ નો માણસ હોય તો એ આપણે કોઈ બી વસ્તુ, આપણે ઘરમાં એક નાની મોટી વસ્તુ લાવીએ તો જોઈને લાવીએ કે 2 વર્ષ ચાલે કે 1 વર્ષ ચાલે. કોઈ વસ્તુ જેવી વેલ્યુ વાળી વસ્તુ હોય કે આ વસ્તુ 1-2 વર્ષ ચાલે, તમે એ નથી કરી શકતા. એટલે તમે કરો, તમે દેશ સાથે કેટલી મોટી ગદ્દારી કરી રહ્યા છો. તમને ખબર છે કે કેમ કે આ તો મારી જ સંપત્તિ છે ને, આ રોડ મારો સંપત્તિ છે, આ ગાર્ડન બન્યું મારું ગાર્ડન છે, એ મારું છે એમ. એટલે આ આખી જે આખું ગામ છે એ મારું છે. હું દેશ માટે, દેશભક્તિ એ જ છે ને કે દેશના નુકસાન નહીં થાય. કોઈ રસ્તો ખોટતો હોય, અસામાજિક તત્વો ખાલી કોઈ કામથી, તો આપણે એને રોકવાની જરૂર છે કે ના ભાઈ તું લોકોને નુકસાન થાય. એવી રીતે જે અચ્છા બીજું કે આ જે લોકો કરે છે, કરપ્શન કરે છે, બધું ખોટું, બધા લોકો જાણે છે પણ નથી બોલતા, નથી કરતા. તો એ લોકો, મારે તો એ લોકોની દેશભક્તિ પર સવાલ છે. એ લોકો નથી બોલતા, પણ જે બોલે છે તેની હાલત શું થાય છે તેવો એ લોકો જોઈ છે ને, એટલે એવું નહીં બોલતા હશે. તો વાત સાંભળ, આ તો કેવું છે ને, કર્મનો સિદ્ધાંત છે કે તમે સારા કર્મ, કે તમે દેશભક્તિમાં લોકો ચાલ્યા ગયા. આવી જો શહીદ ભગતસિંહ તે લેખને બીજા જેટલા લોકો શહીદ થઈ ગયા, લોકો એમ વિચારતે કે સાલા કોઈ કરતું જ નથી ને અમે લડીને મરી ગયા. આ તો એવું છે કે ભગવાન જેને ઈચ્છા આપે કે તમારા આપણે દેશભક્ત છે, હું તને આપણે તારે ક્લેમ કરવો જોઈએ કે મારા દેશનો દેશભક્ત ને હિન્દુત્વવાદી કે ભારતવાદી, ભારત માતાનો પુત્ર કોઈ નથી કે હું એને સાચવવા માટે કે એના પૈસા ખોટા નહીં વેડફાય કે એને નુકસાન જાય એના માટે લડી રહ્યો છું. પણ ખરેખર તમારા જેવા લોકો છે, સજ્જન લોકો છે, જે નિષ્પક્ષ ને તટસ્થ લડે છે, તો સમાજે તો મારે કેવું છે કે એમની સાથે આવી જવું જોઈએ. એમ કોઈ બતાવે કે આપણે કે દારૂ માટે લડતા હોય કે પૈસા માટે લડતા હોય કે કરપ્શન વાતો, એમ જેટલે લોકો કરપ્શન ને બધું, તેને ખરેખર એ લોકો એમ દિલ પર હાથ મૂકીને વિચારે કે તમે દેશ સાથે નથી ખોટું કરતા. તમે 2 નંબરના પૈસા લઈ જઈને તમારા કોઈરાને ખવડાવેલા કોઈની હાયના, હે ભારતમાં તને લીચીને, એ હું તને કેવું કીધું, ખરેખર આજે ભારત માતા કોન્સ્ટિટ્યુશન તો ભારત માતા રડતી હશે કે મારા જ લોકો મારા ચિત્રા કરી રહેલા છે ને એ લોકોના ઘરના છોકરા આજે નહીં કાલે કોઈ તો પૂછે પપ્પા 2 નંબરના ઘડી ઘડી રોડ હાના બનાવતા છે ને પપ્પા કામ ધંધો નથી કરતા ને 50-50 લાખ રૂપિયા ક્યાંથી લાવતા છે, ગાડીઓ ક્યાંથી લાવતા છે. પપ્પા પાસે સાયકલ બી નહીં હતી ને પપ્પા 4 વ્હીલ લઈ આવ્યા. એની પોતાની બૈરી પૂછે ને કે ચાલો કોઈ જતો હોય ને, જો આ કરપ્શન એક એવી વસ્તુ છે તમારા લોહીમાં ચાલ્યું જાય ને, પછી તમારો જે સજ્જન ને હારો જોઈએ, જે માણસ હોય ને એને ખરેખર એને ખોટી નથી જોઈએ. જે કોઈ દિવસ એ લોકોના પરિવારના બાળકો બી કહેશે કે પપ્પા તો કરપ્ટ હતા. આજે મારો છોકરો હું કરપ્શન કરીને આ બધું સેટિંગ કરીને પૈસા લઈને ચાલ્યો છે 10,000 20,000, કોઈરાને હમણાં સારું લાગે, તાર ખબર નહીં પડે, પણ કોઈ દિવસ કોઈ બાજુવાળો મળે કે તારા બાપ તો 1 નંબરનો કરપ્ટ હતો, રસ્તામાં ખાઈ ગયો, માટી ચોરી ખાઈ ગયો, આ ખાઈ ગયો, તને સત્તા નહીં પકડે, પણ એ તો જવાબ આપવાનો છે ને. એટલે હું તમને કે આ સજ્જન જે દેશની વાત કરું, જે લોકો જનરલ પોતા દેશની આ બધું કોના માટે કરવાનું છે? તારે મારે ઇલેક્શન લઈને કઈ ને તું હમણાં કે તને કાલે જ ટિકિટ આપીને તને બિનારી લઈ લે કે આવી જા, તું બી અમારી સિસ્ટમમાં આવી જા. તું સિસ્ટમની વિરુદ્ધ સત્યની વાત કરશે. એટલે આજનો જમાનો એવો છે ને કે દેશને બચાવવાની તું વાત કરે, દેશમાં સારું થાય એની વાત કરે, લોકોનું હિતની વાત કરે, તે ખોટી લાગે છે. પણ એ લોકોને એટલું બધું ખોટામાં ચાલ્યા ગયા છે ને બધા લોકો, હવે આવવાનું અઘરું છે. તમે 2 નંબર માર ધાડ આમ તેમ બધું કરીને એટલા અંદર ઘૂસી ગયા હોય કે તમે એવું કે હું બહાર આવું તો મારા પાછળ મારા દુશ્મનો છે. કેમ કે બહુ બી વસ્તુ ને સત્તા અને બધી કોઈ બી વસ્તુ એક જ માણસને ચાન્સ મળ્યા કરે 30-40 વર્ષ 50 વર્ષ સુધી ખાવાનો તને જ મોકો મળે, તો જે બીજા લાઈનમાં ઉભેલા છે વર્ષોથી, એ લોકોને બધાની મહત્વાકાંક્ષી તો બધા લોકો છે. એટલે બધાને તો બધા તારા જેવા એ નથી કે મારા જેવા કે કઈ નહીં પૈસા આવ્યા તો આવ્યા, નહીં આપણો તો કામ ધંધો ચાલતો જ છે ને આપણને આ પૈસાની જરૂર નથી. બધાએ શોર્ટકટમાં બધાને હમણાં આ વાસ્તવિક જીવન એવું છે ને કે બધાના લોકોને એવું આકર્ષણ છે કે પૈસા હોય તો બધું જીવનમાં બહુ સારું છે અને બધું મળશે અને આ તે. પણ એ પૈસા કઈ રીતે આવ્યા છે ને એ બી એક બહુ મોટો પ્રશ્ન છે. એટલે રાજનીતિમાં આ હાલ પોલિટિશિયન જો લોકશાહી અને ટોળાશાહી ની થવી જોઈએ.
ગાંધીજી એવું કીધું કે આ ભ્રામક લોકશાહી છે કે ટોળાશાહી, તમે એક પક્ષ બનાવી લીધો એના માણસ થઈ ગયા કે જેની ટોળાની બહુમતી. ગાંધીનું જે લોકશાહીનો કોન્સેપ્ટ આ હતો જ નહીં. એ તો એવું હતું કે નાના માણસનો બી વિકાસ થાય. નાનામાં નાના પાસે એટલો પાવર હોય કે ગામમાં કોઈ કરતા હોય કે કોઈ પ્લાનિંગ કરતા હોય, આયોજનમાં પોતાનું મૂકે. પંચાયત આ સિસ્ટમ પંચાયત રાજનું કારણ જ એવું હતું કે તમે લોકો ચોડાઈ બેસો પંચાયતના. તમે તું પિક્ચર જો, તું નેટ પર ગમે ત્યાં સર્ચ કર તો પેલું ગામ જેવું બતાવતા કે ઝાડના નીચે બધા લોકો બેઠેલા છે ને એ બધા લોકો વાત જ સીધો કરી રહેલા છે, એટલે બધા એક સામૂહિક નિર્ણય લે. એવી રીતે કોઈ પણ આયોજન કરતા આ લોકો સામૂહિક નિર્ણય, એટલે લોકોએ એને ગભરાવાની કોઈ જરૂર નથી. ને તમે ઇલેક્શનમાં ઉભા રહો તો તમે કે ભાજપના નુકસાન, ને ભાજપ દેશ નથી, એક પક્ષ છે. બરાબર. આ પાર્ટી એક પક્ષ છે, એ દેશ નથી. ને કોંગ્રેસ પાર્ટી બી કોઈ પક્ષ નથી, એ દેશ નથી. એટલે તમે દેશના વિરુદ્ધ નથી. હા, તો આપણી ડેમોક્રેસી ને દેશ ચલાવવા માટે આ બધા એક નિયમિત બનેલા છે કે અમે લોકોનું ટોળું ને અમે આ આઈડિયા લઈને. એટલે તમે કમ્પેરિઝન કરો ને, તમારું ને મારું પિક્ચર તો બધા આપણે એની સાથે કમ્પેરિઝન જ લેવાની છે કે ભાઈ તમે દેશ ગામ માટે શું કરવાના છો, તમારો એજન્ડો મૂકો. એવી રીતે ત્રણ પાર્ટીનો તમે એજન્ડો લો લોકો ને. માણસ તમે ઇલેક્શન કર, મેં તને કીધું ને કે માણસ લોકો જ્યાં સુધી સજ્જન લોકોને આગળ નહીં આવવા દે કે સજ્જન લોકોની હાર ચોખ્ખા માણસો, ત્યાં સુધી આ દેશનું કોઈ ઉદ્ધાર નહીં થાય. આ કરપ્શન સિસ્ટમ તો લોહીમાં થઈ ગઈ છે, ના કેન્સર ને બધું જ છે. એટલે કોઈ વસ્તુ કરપ્શન કોઈ આવી જાય તો નાબૂદ નહીં થાય, કેમ કે આપણે મોરાલિટી ફેલ થઈ ગયા છે. કરપ્શનમાં આપણે મોરાલિટી નૈતિકતા જ કરી લીધી છે. આજે તમે વ્યવહારની લો કે હું મારી વકીલાત એવી છે, હું ના કહું કે મને કોઈ રાજકીય ઓળખાણ તો નહીં આવવાનું, કોઈનું સેટિંગ હોય અધિકારીઓમાં, પોલીસમાં કે કોર્ટમાં નહીં આવવાનું. હું એવા લોકોનો કેસ લડવાની વાત કરું, કેવા લોકોની વાત કરું કે નોન કરપ્ટ, આપણે કોઈ જે પૈસા આપણને મેરિટમાં કાયદો જે કહે તે કોઈ ગેરંટી નહીં, મને કોઈ ટીકાધારી નથી ને હું કઈ એટલો કોન્ફિડન્સ નહીં. કાયદો છે, જે ન્યાય કરશે કોર્ટ એ રીતે, પછી ખરું ખોટું થાય એને કાયદેસર લડવાની. એટલે આપણે એક્સ્ટ્રા થઈ ગઈ. એવી રીતે આ સિસ્ટમ એવી છે કે તમે એને બ્રેક કરવા માટે, પણ જ્યાં સુધી રિપ્લેસ થતા રહેશે ને એટલે લોકોએ જોવાનું છે કે ભાઈ મારે કોને, એક લુખ્ખાને જીતાવવો છે કે એક સારા માણસને. એટલે આ લોકો જે લુખ્ખાને જીતાવે સમજે કે સમાજને લુખ્ખાની જરૂરત છે ને સમાજ આ લુખ્ખાનો લાયક જ છે. બરાબર છે. પછી તમારે ત્યાં રેપ થાય, છેડતી થાય. એક વાત હતી મિલનભાઈ કે એક પહેલા એવું હતું કે ઓપ્શન નહીં હતું કે ભાઈ આ લોકો જ ઉભા રહે છે અને હારા માણસને ટિકિટ નહીં મળે. બરાબર છે. તો મેં એક આની અત્યારે 190 જેવા ગામની અંદર જે બિન ઉપદ્રવી હોય કે સારા માણસો જે હોય ને તેની મેં યાદી બનાવી. હવે એ યાદી હું લગભગ 1-2 દિવસની અંદર મૂકીશ પણ કે ભાઈ આટલા આટલા લોકો છે, એ લોકોને આપણે સીધી રીતે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એ લોકોનો સંપર્ક પણ કરીએ છીએ ને ઘણા લોકો તૈયાર થાય છે. મોટાભાગના લોકો પણ તૈયાર નહીં થતા. ખ્યાલ આવ્યો કે વસ્તુ શું થાય કે સારા લોકો તૈયાર નથી થતા, ખરાબ લોકો હંમેશા અમુક લોકો એપ્રોચ કરતા હોય કે ભાઈ અમને એ કરો, કે કારણ કે ભાજપની અંદર એ લોકોની ટિકિટ મળે એવી નથી. બરાબર છે. તો તે લોકો સંપર્ક કરે. પણ આપણે જેને ઈચ્છતા હોઈએ અને જો આપણે જો જીવન લોકોને ધારતા હોય કે શિક્ષિત લોકો, સજ્જન લોકો એની અંદર એક્ટિવ લોકો પાર્ટિસિપેટ થાય અને જો તે નહીં થશે તો પછી મારામાં કે બીજી પાર્ટીઓમાં કે રૂલિંગ એ છે તેમાં ફેર શું રહેશે? નહીં, એ જ છે. જો એમાં કે સજ્જન લોકો ભાજપમાં ટિકિટ માંગતા જ નથી, આટલું યાદ રાખજે. હા, સજ્જન લોકો ભાજપમાં ટિકિટ માંગતા નથી ને ભાજપને ક્રાઇટેરિયામાં સજ્જન લોકોનું એ લોકો એલિજિબિલિટીમાં ફિટ જ નથી થતા. બરાબર ને જે લોકો આવે છે ને કે એ મંદુક હોય, વિદ્રોહી, એટલે પેલા એની લીધે એટલે આ પાર્ટીમાં આવી જાઉં કે કોંગ્રેસમાં ચાલ્યો જાઉં. તો ખરેખર ને કોઈ બીજી પાર્ટીમાં તું ત્યાં નથી સિલેક્ટ થયું, તારી પાર્ટીનો નથી થયો તો અમારો એ લોકોને ટિકિટ આપવી જ નહીં જોઈએ. એ લોકોને ટિકિટ નહીં આપવી જોઈએ. ને આ ખરેખર આપણે કહીએ ચાલો આપણે તમે ભાજપમાં તો ભાજપની વિરુદ્ધ નથી પડવા માંગતા, તો આપણે ભાજપ પક્ષને કહીએ છીએ કે અમે 10-15 અમારા સિલેક્ટ માણા આપીએ છીએ સજ્જન લોકો ગામ તરફથી, નાગરિકો તરફથી. એક નાગરિક સમાજ બી એક હોવો જોઈએ. આપણા ગામમાં એવું થયું છે કે આપણે એક અલ્ટરનેટિવ સિવિલ બોડી નથી બનાવી, એક નાગરિક લોકોની બોડી સિવિલ સોસાયટી હોવી જોઈએ, સિવિલ સોસાયટી હોવી જોઈએ, એક નાગરિકોનો એક સમૂહ હોવો જોઈએ. જે કોઈ પક્ષમાં નહીં હોય, કોંગ્રેસ છે, આપ પાર્ટી, બધું કોઈ પક્ષમાં નહીં હોય. આપણે કોઈની સાથે વેર ઝેર નથી,
પણ એ સમાજ એ સારા લોકો 10 હોય, એ ગામના વિકાસના, ભલાના, ગામની અંદર શાંતિના, બધી રીતે બધા કામોમાં ગામમાં એક એકતા સારું રહીને ગામનો વિકાસ થાય, ગામનું બધું સારું થાય, ત્યાં દેશના પૈસા ને બધું સારી જગ્યાએ વપરાય, દેશનો વિકાસ થાય, આપણો ગામ મજબૂત બને, દેશ મજબૂત બને, ગામ મજબૂત બને, દેશ મજબૂત બને. તને ખબર છે આજે કોઈ જગ્યાએ બીજા ગામમાં માથા ફાટી ગયા ગેસના બાટલા લીધે, પેટ્રોલના લીધે માથા ફાટી ગયા લાઈનો. એટલે એ ટાઈમ એટલે બધી કોઈ આપત્તિ આવી જાય, ફ્લડ આવી જાય. હમણાં કોરોના ટાઈમમાં બધી જગ્યા પર ભંડારા ચાલતા હતા, ત્યાં કોઈ નાત જાત નાત ધર્મ ભાજપ કોંગ્રેસ કોઈ કઈ નથી જોયું. કેવા એક સ્ટેન્ડમાં આપણે ઉભા રહ્યા. એવા દેશને ખરેખર એક નાગરિકોની જરૂર છે કે નાગરિકો ભેગા થાય અને દેશની અંદર આજે કેમ કે હું તને સાચી વાત કહું, નરેન્દ્ર મોદી બી નહીં ઈચ્છતો હોય કે અહીંયાથી કરપ્શન થાય. એને બી એવું હોય ને કે હું પૈસા મોકલું તો દેશમાં, કેમ કે હવે હું એટલો ઉપર થયેલો ગયો કે એને તેવું કે દેશનું ભલું જ થાય. હવે સજ્જન પેલો આશીર્વાદના જ મૂળમાં એમ કે ભાઈ હું આશીર્વાદ આપું કે ભાઈ દેશનું ભલું થાય, બધા લોકો શાંતિ સુખથી રહે. પણ એને બી નહીં ખબર કે તમે નીચે માણસ કે બધા ગુંડા જ છે ને આ લોકો પૈસા ખાઈ જતા. તમે ત્યાંથી 5 કરોડની ગ્રાન્ટ મોકલો તો 5 કરોડ. પેલી એક હમણાં ટાંકી તરગેશ્વર વાળી આવી કે ટાંકી બનાવી આટલા કરોડની, ને એની મારી ટાંકીમાં પાણી ભરે પહેલા જ દિવસે તૂટી ગઈ. એ ટાંકી મારા કોસંબાની અંદર 40 વર્ષ પહેલા બનેલી ને એ ટાંકી તોડતા પેલાને 4 થી 5 કલાક મથામણ થઈ કે આટલી મજબૂત ખાલી પોપડા પડતા હતા. 40 વર્ષ જૂની હતી, બિન એ કામમાંની હતી, તોડી. એટલે ત્યારે મેં લખ્યું, મેં કહ્યું જો જે તે ટાઈમમાં આમાં જે સરપંચ ડેપ્યુટી સરપંચ જે બી હશે ને એ લોકો ઈમાનદારો હે તો આટલી મજબૂત ભાઈ. બાકી એ લોકો કોન્ટ્રાક્ટર પાસે આપણે અમારા દાદરીમાં કોન્ટ્રાક્ટર પાસે પૈસા લઈ લીધા હોતે તો આ તો એમ જ તૂટી જશે. દાદરીમાં એક ટાંકી હતી અને તે રીતે બનતા પહેલા જ તૂટી ગઈ. એ આપણા દાદરી એટલે આવો બી કિસ્સા છે. આપણા 1 કિલોમીટર ફાટકની પેલી બાજુ ને ફાટકની આ બાજુમાં આટલો ફેર છે એમ. વાત તો આ દેશનું કેટલું મોટું નુકસાન કહેવાય, તને ખબર છે? કરોડ. એટલે મને એવું કહ્યું કે તમે દેશભક્ત ભાજપને ચાલો તમે સમજી લો કે ભાજપ પક્ષ દેશનું ઉદ્ધાર કરે છે, હું માની લો, ચાલો કરવા દો. પણ આ પૈસા ખાઈ જાય છે, તમારું કામ નથી કરતા, તમારો હિસાબ નથી આપતા, તો તમે એના અંદર એ માણસને પૂછવાની તાકાત તો રાખો. પૂછો તો ખરી કે ભાઈ તમે આપણે બધા એક જ ઘરના છે, ચાલો અમે તને જ વોટ આપ્યો, પણ એ માણસને બી તમે જવાબ નહીં આપતા, સંતોષ નહીં આપતા હોય તો પછી તમારે એના માટે ઓપ્શન તૈયાર રાખવું પડે કે તમે જવાબ આપતા થઈ જાઓ. અરે આ લોકો વિડીયોમાં ચલાવે, યુટ્યુબ પર ચેનલ બનાવી લે, બધી મીટિંગ કરે, દર મહિનાના આવક જાવકનું સર્વેયું લાઈવ કરો ને. હું તો આનો આગ્રહી છું કે તમે સીસીટીવી કેમેરા મૂકો, બરાબર, ઓફિસો મૂકો, નગરપાલિકામાં મૂકો, એટલે ખબર પડે કે નગરપાલિકામાં શું ધંધા થઈ રહેલા છે, કે કા સેટલમેન્ટ શું થઈ રહ્યું, મતલબ કે લાઈવ બતાવો ને, લાઈવ જ બતાવવાનું. એવું નહીં કારણ કે કેમેરા તો મૂકી દેશે ખાલી શોભાના ગાંઠિયા જેવા, કારણ કે કેમેરો હો પોતે જ મૂકેલો અને જોઈ હો પોતે જ. એટલે એ બધું ચેનલ એમાં શું છે, જો કોઈની દાનત સાફ નથી. આ સિસ્ટમ એવી છે દાનત સાથે. હું તને કેમ કે ને મૌન રહેવું એ પણ ગુનો છે. કોઈ અત્યાચાર કે ખોટું કે બધું થતું હોય તો મારે એ લોકોને કહેવાનું છે કે તમને આટલું દેશના ખાતે આટલા પૈસા ચાલ્યા જાય, કરોડો નુકસાન થાય છે, તમારો વિકાસ નથી થતો, તમે ગટરમાં પડો છો, પાણી નથી, મચ્છર છે, બીજા બહુ બધા પ્રશ્નો, તમને જેટલી સુવિધા તમારા પૈસા જેટલા નોર્મ્સ છે, હું તો એવું નથી કહેતો કે એને કે તમે કાચનું બધું બનાવી દો, પણ જેટલી નગરપાલિકાની કે પંચાયતની જેટલી તાકાત, સત્તા, તમને જે સરકારે જે કામ તમારું વહીવટ આપેલું છે એમાં તો નિષ્ઠાથી તમે કામ કરો. એ કોના માટે કરવાનું છે? એ લોકોનું પોતાનું બી એનું પોતાના પરિવાર છે જ બધાના, ને ગામના બી ને. તમે એના સાથે બી દગો કરો તો પછી તમને દેશની લાગણી, દેશના માણસ, હું તો તમને દેશદ્રોહી જ કહેવા પડે. પછી હું તો કે ભ્રષ્ટાચારીઓ માટે ખરેખર એ કરો. હમણાં સાયબર ક્રાઇમ એક ગુનાની અંદર એ લોકો પાસા કરી દીધો, તો એક લેટર લખ્યો છે કમિશનરને કે પાસા એક સાયબર ક્રાઇમમાં કરી દીધો, પણ આ ભ્રષ્ટાચારમાં પકડાય છે એસીબી માં બધામાં. એ લોકોને પાસા કે આ સમાજ વિરુદ્ધની ગુનો છે, આ સામાજિક દૂષણો છે, ને ખરેખર ભ્રષ્ટાચારી જ એન્ટી સોશિયલ છે. ભલે ને ચીફ ઓફિસર હોય કે ભલે ને કોઈ તલાટી કમ મંત્રી હોય કે એન્જિનિયર એક્ઝિક્યુટિવ હોય ને એ પૈસા લેતો હોય તો એનથી મોટો દેશદ્રોહી ને અસામાજિક તત્વો કોણ? કેમ કે તમારો લાખો રૂપિયા પગાર છે, તમારી જે જવાબદારી છે નિષ્ઠા, એટલે તમારા પાસે શપથ ને આ ને તે કઈ નથી. એટલે તમે હું તો કે સત્ય આપણે લિસ્ટ આપીએ, ચાલો બધા પક્ષોને આપણે 190 માંથી માણસોની લિસ્ટ આપીએ
કે તમે આમાંથી બધી જગ્યાએ આ માણસોનો એ કરો. નહીં, હું તો એવો રાખું, ચાલો તમે અમારી યાદી પર તો આપણે તો વિરોધ પક્ષમાં ગણી લઈએ લોકો, બરાબર છે, પણ હું એવું કહું છું કે તમને કોઈ દાખલા તરીકે એસટી સીટ હોય, માની લો એક ઉદાહરણ તરીકે આપો, તો એસટી સીટની અંદર તમને બુટલેગર સિવાય કોઈ મળે જ નહીં આખા વિસ્તારની અંદર. પછી કોઈ આપણે કોઈ બીજી કોઈ સીટ હોય તો તમને માટી ચોરો કે ખનન માફિયા સિવાય કોઈ મળતા જ નથી, કોઈ ગુંડાઓ સિવાય કોઈ મળતા જ નથી. તો આપણે આગ્રહ ખાલી એટલો જ છે કે આવા, ને બીજું કે પૈસામાં ભ્રષ્ટાચાર કરે છે ને તે તો આપણે વેઠીએ જ છે, વર્ષોથી વેઠા છે, પણ આ લોકો દાખલા તરીકે નાબાલિગ છોકરી, હવે મેં વચ્ચે થોડા વખત પહેલા એક પોસ્ટ એ તમને એ કરી હતી કે પોતાની કરતા પોતાની દીકરીની ઉંમર હોય ને તેટલી દીકરી સાથે કંઈ જબરજસ્તી કરવાની કોશિશ કરી, અને વસ્તુ એવી થઈ કે આવું થયું, લોકો એ થઈ, લોકો ફરિયાદ પણ નહીં કરે. જનરલી આ માનસિકતા લોકોની એવી હોય છે કે ભાઈ બદનામી, અને બદનામી પેલાની થાય છે ને, જે ખોટું કર્યું છે તે બદનામ થાય છે, તેની અંદર આવી ફરિયાદ નહીં થાય. એટલે માણસો આખો ભ્રષ્ટાચાર સહન કરવાનો અને આ લોકોનો સોશિયલ ભ્રષ્ટાચાર આપણે સહન કરવાનો. એવું એકચ્યુઅલી નીડર ને કાયરની જે ગાંધીની ડેફિનેશન છે ને અહિંસાની, તો ગાંધીએ અહિંસાને બહુ માન આપ્યું છે. મેં આખું તો વાંચે ગાંધીને ખબર પડે, પણ ગાંધીએ ને કાયર ને નીડરમાં બે તફાવત બતાવેલા છે. ગાંધીને બધાને એવું લાગે અહિંસા 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 નહીં, પણ ગાંધીજીએ ત્યાં છૂટ આપી છે કે જ્યાં તમારી ઇજ્જત આબરૂ પર એના પર ત્યાં કાયર નહીં બનવું, ત્યાં નીડર લોકોને પસંદ કરેલા છે. સમજ એવી રીતે કાયદામાં બી છે કે તમારું સેલ્ફ ડિફેન્સ, તમારા ઘર પર તમારી મા બેનની ઇજ્જત પર કોઈ હાથ નાખતું હોય ત્યાં તમે એને મારો, તમે બચાવ કરો, એને પ્રોટેક્ટ કરો, તમે પ્રોપર્ટી છીનવી લેતું હોય ત્યારે. હવે લોકોને સામાજિક રીતે મરી ગયા છે કે કોઈ પોતાની છોકરીની ઇજ્જત ને આ બધું થઈ જાય ત્યાર પછી બી માણસ નહીં બોલે, એટલે સમજાય કેટલો માણસ ગુલામીમાં આવી ગયો છે. સત્તા પક્ષની ને બધાથી દાદાગીરી કેટલી થઈ ગઈ છે. લોકો શૈક્ષણિક સંસ્થામાં આપણે હોદ્દા ભોગવતા હોય, એટલે આ તો કેટલું રિસ્કી વસ્તુ. એટલે એકચ્યુઅલી હવે બધું લોકો કઈ દુનિયામાં ચાલી ગયા છે કે એ લોકો પક્ષોને સત્તા સાથે એટલા ગભરાઈ ગયા છે. આ હું તને કહું 100% સત્તા સાથે લોકોનું રહેવાનું કારણ ને એ લોકોનો ડર છે. કઈ એની બહુ સાદી પોલિસી કે બધા બહુ સારા કામો એમથી નથી. તું 90% લોકો અંદરથી દુખેલી જ છે. કેમ કે આજે પેટ્રોલનો ભાવ 10 રૂપિયા વધી ગયો તો કે તારા ને મારા લીધે નથી વધ્યો, આખા ગામ માટે વધ્યો, આખા દુનિયામાં આખા ઇન્ડિયા માટે વધ્યો. ગેસના બાટલા પર 165 રૂપિયા એટલા વધી ગયા, તારા ને મારા માટે નહીં, બધા માટે વધ્યો. કે આજે મેં વચ્ચે પેલું રસીનું ચાલતું હતું કે આપણે અહીંયા પેલું એની રસી નથી, એક ઇન્જેક્શન એવું છે કે 24 કલાકની અંદર લેવું પડે, એ સિવિલમાં જ મળે. બીજું એક અહીંયા છે કે એક તોડે તો 4 ઘરાક આ કૂતરા કરેલા પેશન્ટ આવે તો જ તોડે, નહીં તો પેલું બેકાર છે ને એ લખેલું. એટલે એવામાં બી સરકારે તારા મારા તો કૂતરો કરે ત્યારે આપણને ખબર પડે કે ઇન્જેક્શન કેટલું જરૂરી છે કે આપણું આ નહીં મળે તો છોકરાને હડપો થઈ જાય કે આ રીતે. હવે એના અંદર બી તમે લોકો નહીં બોલવા કરો તો આ સમાજ જે નમાયેલો ને એટલો ડરેલો જે છે એ આગળ દેશ માટે બહુ ખતરારૂપ છે. ને આ દેશને ડૂબાડવા માટે આપણે જ જવાબદાર છીએ. હું તો એમ કે આ લોકો તો તું જ છે, કેમ કે એ લોકોને તમે વોટ જ નહીં, તમારે કોણ પકડીને ઘસેટીને જવાનું છે. તમારે આ લોકો સજ્જન લોકો જે આ જે ગુંડા તત્વો, કોઈ બી માણસ, કોઈ પણ પક્ષનો કોઈ પણ માથાભારે માણસ કે અસામાજિક વ્યક્તિ છે કે જેના ચારિત્રમાં પ્રોબ્લેમ છે, એ લોકોને તમારે કઈ હાથ પકડીને કે દંડો મારીને નથી કઈ કરવાનું, બોલવાનું નથી. આપણે તો એવું નથી ને તું કઈ વિરોધમાં નથી, મારે તો તું કઈ વિરોધ નથી. કેમ કે તારે તો આ પાર્ટી આવશે કે બીજી પાર્ટી આવે, કોંગ્રેસ આવે, આપ આવે, ગમે, કેમ કે આપણે નાગરિક ધર્મ નિભાવવાનો છે. એટલે બધા સાથે આપણે તો ખોટું કરશે તો બોલવાનું જ હોય. આપણે કોઈની વિરુદ્ધ નથી. આ લોકોનો ખોટો મિસકન્સેપ્શન કે જીગર ભટ્ટ એટલે આપણા વિરોધમાં કે સત્તાનો વિરોધ પક્ષ ને આને વિરોધ પક્ષ. તારી વાત ને તારો મુદ્દો શું છે ને એના પર ચર્ચાની વાત હોવી જોઈએ. હું તો કેમ ટેબલ ટોક એ લોકો કરે, સંવાદ કરે તારા સાથે. હું તો કેમ તારા જેવા એક ગામમાં એક જીગર ભટ્ટ ની આવા 10 જીગર ભટ્ટ હોવા જોઈએ. કેમ કે બધા લોકો વાત કરે કે સર આ વસ્તુ છે, અમારા ગામમાં આ પ્રોબ્લેમ છે, તે લોકો ચાલો આપણે સોલ્યુશન કરીએ. ઉલટી એ લોકો માટે સરળ છે ને, એ લોકોનું કામ તો હું સરળ કરીને આપું છું. તમે આઈડેન્ટિફાઈ કરી આપો કે તમારે તો ખાલી આપણે જે હાઇલાઇટ કરતા છે સમસ્યા ને બધું તો આપણે શોધીને તમને તૈયાર આપીએ છીએ. ઇમ્પેક્ટ આવતી છે એમાં. હું જો મેં ગુજરાત ડાયરી કરીને હમણાં પેજ ચાલુ કર્યું છે ન્યૂઝનું. મેં જર્નલિઝમ બી કર્યું છે 2-3 સંસ્થામાંથી, ને હું ઓનલાઈન બદલે
રજિસ્ટર જર્નલિસ્ટ છું, ફ્રીલાન્સિંગ. એટલે મેં કે ને પેલું એની સામે આ મોલ સિગ્નેચર મોલની સામે ખાડું પડી ગયું. હા, હવે એ ને બોર્ડર પર છે, એમાં તરસાઈ નગરપાલિકાનું આવે કે કોસંબા પંચાયતનું આવે, એ બંનેમાં વિવાદ છે. એટલે બંનેને ખબર એટલે અમારો પેલું મેં ખાલી પોસ્ટ મૂકી ને પોસ્ટ મૂકતાના 3 કલાક 4 કલાકમાં નગરપાલિકામાં આવીને કામ કરી ગયા. ને પેલા લોકો આવ્યો, હું 3-4 કલાક પછી ફરી વાર પેલા જતો હતો ત્યાં ગયો તો પંચાયતના માણસો ભરે. મેં કહ્યું કેમ લે ભાઈ શું થયું? તે કે નગરપાલિકા આવીને બનાવી ગયા. ઓકે, હા, ફાઇન. એટલે એ લોકો તમે એ લોકોને સાચી રીતે વાત મૂકો કે એ લોકો જાણે તો આ કરે તો આપણે ખુશ થઈ ગયા. આપણે લખ્યું કે આટલી સતર્કતા આ લોકોમાં જોઈએ, નગરપાલિકાની સતર્કતાને આપણે વખાણ કર્યા એટલે તમે કામ જે કર્યું છે ને એ બહુ સરસ કર્યું કે તરત તમે એનું જાણીને એ લોકોને ફાયદો થયો, એને પરિવર્તન આવે છે. એનું એક રીઝન છે કે દાખલા તરીકે પહેલા આપણે પોસ્ટ મૂકતા ને એટલે ધમકીના ફોન આવતા હતા, બરાબર છે, અથવા આપણા પર ડાયરેક્ટ નુકસાન કરે, કનડગત કરે, ખોટી ફરિયાદો કરે ને એ બધું થતું. એટલીસ્ટ એટલો ફેર મને થોડો વખતમાં દેખાય છે કે તમે જેવું કીધું ને કે હવે આપણે જયારે સમસ્યા બતાવે તો તે સોલ્યુશન પાછળ એ લોકો કામ કરે છે ને એટલે એવું થઈ શકે છે. એટલે એ ટાઈમ લાગ્યો પણ એમથી વહેલું મોડો એ તરફથી આવે છે. એમ જો જીગર આ વાતનું અહીંયા હમણાં બહુ લાંબુ ચર્ચા થઈ જશે પણ આ વાતને આપણે થોડુંક લાંબા મારે એવું છે ને કે તમે કોઈ આ જેટલું બી આ ઇલેક્શન છે બધું છે એમાં પક્ષ અપક્ષ કે વિરોધની કોઈ વાત જ નથી. આમાં આપણે સજ્જન લોકોને ગામના જેટલા સારા લોકો છે આપણે એવું નથી કહેતા કે હું તો મારો અલગ કોન્સેપ્ટ છે, મારો અલગ જ્યુરિડિક્શન છે, હું તરસાઈ નગરની વાત કરું. આપણે બધાને એવું કે જીગર ભટ્ટ તમારો વિરોધી નથી. જીગર ભટ્ટ સારું કામ જેટલું સારું બિન ભ્રષ્ટાચારી જેટલું સમાજના જ ઉપયોગી ગામનો ઉપયોગ કામ છે એમાં જીગર ભટ્ટ તમારી સાથે છે ને જીગર ભટ્ટ કોઈ પક્ષ નથી. જીગર ભટ્ટ તો ઇન્ડિવિજ્યુઅલ છે કેમ કે આ તો ઇલેક્શન પતી ગયું તો ઇલેક્શન પતી ગયું એટલે ચોપડા ઉપર બાંધીને કે મૂકી નથી દેવા કેમ કે આપણે કંઠી નથી પહેરી આપણે કોઈને બાંધી નથી કે સિક્કો નથી લાગી ગયો. આ તો સિમ્બોલિક માટે છે કે ભાઈ તમારે પ્લેટફોર્મ લેવું પડે કે લોકોને સમજાવવા માટે તું આ પાર્ટી લે કે કોંગ્રેસ પાર્ટી લે કે બધાના. હું તો કેવું કે તમે લોકો જો સજ્જન માણસોને આલોક કરી લેતા હોય ને તો એને મને સમરસ કરી બતાવો. સમરસ થવું જોઈએ, સમરસ કરી બતાવો. કઈ આ જ નગરપાલિકાને જો સમરસ કરી બતાવો ચાલો પક્ષ તમારો જાઓ હું તમને કહું પણ આપણે ચર્ચા કરી લઈએ, કેન્ડિડેટોને મૂકો, બધાના પ્રોફાઇલ જાહેરમાં કરીએ કે આ 3 જણા સ્વયંવર જેવું થવું જોઈએ. અરે કરાવો ને આપણે તો એમાં બધા લોકોને સાથે છે, એમાં કોઈની સાથે કઈ જ મનદુખ નથી. એટલે બીજી વસ્તુ જીગર આ તો વસ્તુ કન્ટિન્યુ રાખવી જ પડે. જો દેશ ભાવનાની શક્તિ એવું નથી કે આજે તું 2-5 વર્ષ દેશભક્તિ ને દેશભક્ત રહેશે કે લોકોના સમાજ માટે. આ તો કે લોહીમાં છે, જીન્સીસ હોય છે કે ભાઈ તે ઠાણી લીધું કે ભાઈ ગામનું વિકાસ, ગામના લોકોનું ભલું થવું જોઈએ કે સારું કામ થવું જોઈએ એટલે તું કોઈ દુશ્મન નથી ને સંવાદ આવશે ને. એ લોકો ખરેખર જે લોકો સંવાદમાં નથી માનતા ને એ સોલ્યુશન કોઈ દિવસ નથી લાવી શકવાનો. એટલે આપણા પાસે 2 વસ્તુ તારા પાસે છે કે કામ ऐसा કરો કે નામ हो जाए या फिर नाम ऐसा કરો કે सुन के काम हो जाए. એટલે હવે એ આપણો તબક્કો આવવા માંડ્યો છે કેમ કે બધા લોકો જાણે છે કે લોકો બેવકૂફ ને ગાંડા નથી. તું તે લખ્યું છે કે ખાડો ખોદ્યો છે તો 10 જણા જતા જોશે કે જીગરની વાત ખરી છે, ખાડો છે. તું હમણાં રસ્તાનો ફોટો મળે કે રસ્તામાં ખાડા છે એ લોકોને ઉગવડતા પડે છે, ચોમાસામાં ચાલી નથી શકવાતું, એ તને એકલાને ખબર નથી, આખા ગામને ખબર છે, બધાને ખબર છે. પણ તે એક જવાબદારી લીધી છે કે ભાઈ હું લખીને તંત્રને પહોંચાડું. એટલે તંત્રનું બી આપણા પર નજર છે કે તમારી સમસ્યાને અમે જાણીએ છીએ એટલે તંત્ર બી આપણી સમસ્યાને તને સમજે છે. એટલે હવે તું કોઈ દુશ્મન નથી કે ખોટો માણસ નથી. પેલો અનિલ કપૂર એમાં જ લોફરમાં બોલતો કે કામ ધંધો નથી કરતો ને એ કરતો હોય પણ એ ગુંડો બહુ બધાને મારે પછી અનિલ કપૂર મારે એના બાપાને જેને કે અનુપમ ખેરને કે મુજે કામ ધંધો બધા લોફર કરીને ગાળો આપતો હોય એ જઈને કે મુજે કામ ધંધા મિલ ગયા ક્યાં કે સમાજ સુધારને કા સમાજ સુધારો એ બધાને સીધા કરે. એ રીતે હવે તારા પાસે કામ છે કે ખાલી આપણે તો લોકોની પ્રજાની દુઃખ જે દર્દ છે એને મૂકવાનું છે, તારી કેપેસિટી મૂકવાની જ છે. આપણા પૈસા કે આપણે સત્તા કે તારા પાસે સેન્કશન કરવાનો ઓર્ડર નથી. કાલે તું એજ્યુકેટિવ એન્જિનિયર હોતે તો અમે તારા પાસે આવતે કે આનું
પીડબ્લ્યુડી એન્જિનિયર છે તો રોડ બરાબર કરાવ, કે બાંધકામ સમિતિનું છે તો બરાબર બાંધકામ કરાવ. એટલે ઇલેક્શન ને આ બધી તો વસ્તુ એક જનરલ ત્યાં સિમ્બોલિક છે. હા, સિમ્બોલિક છે. આ સિમ્બોલિક છે ને આ સિમ્બોલની કોઈ વસ્તુ નથી. હું તો કેમ કે સમરસ ગામ એવું છે ને, આ ખરેખર છે આજે ન્યુસન્સ ફેલાયું છે ને પાર્ટીના પક્ષના સિમ્બોલને લીધે, બરાબર છે, એને લીધે શું થઈ ગયું કે ગુંડા હોય તો જીતી જાય, બુટલેગર હોય તો જીતી જાય, ચોર હોય તો જીતી જાય, ભ્રષ્ટાચારી હોય તો જીતી જાય, બલાત્કારી હોય તો જીતી જાય, બરાબર, મર્ડર હોય તો જીતી જાય. વસ્તુ એવી થવી છે કે જયારે આ પક્ષને ગામ હોય, કોઈ નાનું ગામડું હોય, મને એના કરતા પંચાયતની ચૂંટણી સરસ લાગે કે જેની અંદર કોઈ સિમ્બોલ નથી હોતો, માણસ વ્યક્તિને જોઈને વોટ આપતા હોય અને ત્યાર પછી સરપંચ નક્કી કરે. અહીંયા ગઈ હો એટલીસ્ટ એવું હોવું જોઈએ. હવે આની અંદર સિચ્યુએશન એવી કરી દીધી કે નગરપાલિકા હોય એટલે તમારે સિમ્બોલ પર લડવું પડે. સિમ્બોલ પર નહીં લડવું હોય તો શું થાય, તમારે 20 જણને ટેકેદારને બનાવીને તમારે એક જણને ઉમેદવાર બનાવવાનો. એકચ્યુઅલી સિમ્બોલ ને આ લોકો આ તો પ્રક્રિયા છે. સિમ્બોલ એટલે હું નથી માનતો કે તું સિમ્બોલ, આ તો લોકોને આઈડેન્ટિફાય માટે સિમ્બોલ એના માટે કેવું કે સારા જો માણસો આવતા હોય તો તમે તમારા લોકો તમારો ઉભા રહેવાની જરૂર નહીં પડે. જરૂર નહીં પડે. આપણે એવું કે 190 તારા માણસો છે ને એમાંથી બધા લોકોને આપણે અહીંયા આ લોકોના કમલમ પર બી એપ્રોચ કરાવો કે ભાઈ તમે આ સજ્જનને આપો તો અમે એને ટેકો આપી દઈએ. માણસ આપણે તો એવું છે કે વ્યવસ્થિત માણસ આવે. કેમ જો એક તમે ગુનેગારને સપોર્ટ કરો કે એક કોર્પોરેટને સપોર્ટ કરો તો આગળ જઈને હજુ મજબૂત બને, હજુ સમાજને નુકસાન કરે. જો પેલા બાબો હમણાં પકડાયો છે અશોક ખરાબ, એને એટલી બધી બધાની ચૂપ કરાવી દીધા છે કેમ કે બધા અધિકાર બધું અંધશ્રદ્ધામાં બધી કરી નાખી ખરાબ. એટલે તમે જો વસ્તુને માથે ચડાવો ને એ તમારા ઘરે કાલે આવવાનું જ છે. આજે તમે કોઈને દબંગ બનાવો નેતાને ખાલી એકબીજાને ઉસાતુસીમાં કાલે બની જાય, એ કાલે તમને નહીં મારે એની હું ગેરંટી. એ માણસે જ્યાં છેડતી કરી હોય કોઈની છોકરી પકડીને એ કરી લીધી કેમ કે હવે એનું માગસ વિકૃત થઈ ગયું, એ કાલે કોઈ બીજાની છોકરીને પકડી લે. એટલે એ માણસ આપણા ઘરે આવે કે આપણે વોટ માંગવા આપણે બીવાનું કે આને મોટો બનાવે હજુ તાકાતવર કરીએ તે કાલે ઉઠીને આપણા ઘરે બી ઉપાડી જાય. એટલે તમારે આને યુપી બિહાર દબંગ નેતાઓનું જે ચાલતું હતું એવું બનાવવું છે કરસાડીને તો તમારે વિચારવાનું. એટલે ગામ લોકોએ પોતાને કહે કે અમારે કોની પાસે ગુલામી કરવી છે કે કોને પગે પડવા છે કે કોને સરેન્ડર થવું છે. સજ્જન માણસ હોય તો તમને હાચું બે વસ્તુ સલાહ તારી સાચી આપે, તમે 10 કામ સારા કરે. ને આવા લોકો હોય દાખલા તરીકે તે લોકો પાસે આપણે ટિકિટની અપેક્ષા કે સત્તાની અપેક્ષા કે કામ મળશે, ધંધો મળશે એ અપેક્ષા, એવા લોકોને સરેન્ડર થવું એવો શરમજનક બાબત કહેવાય. જેટલું શરમજનક આ લોકો જે લોકો ગુંડા છે ને તે લોકોમાં એટલીસ્ટ એ લોકોમાં પોતાની એટલી હિંમત તો છે ને, એ હિંમતનો ઉપયોગ ભલે ખોટી જગ્યાએ કરે છે પણ આ તો તદ્દન બાયલા ગણાય છે. એ લોકોના સરેન્ડર થઈ જાય છે એમ કે આવી પાર્ટી હોય, આવા ચોર હોય તો આવા પેલું ભલા હે બુરા હે જૈસા ભી હે મેરા પતિ મેરા દેવતા, આ પતિ માની બેઠેલા હોય તેવી જ કન્ડિશન છે એમ. આ લોકોમાં ભય છે, બાકી કોઈ દિલથી નથી. કેમ કે કોઈ બધા કોઈ તું ને હું બી નહીં જાણે તને 5,000 રૂપિયા કોઈ તારું કામ કરવા માંગતો હોય તો તું આપવા તૈયાર થાય કે તાર 2 ધક્કા વધારે ખાઈ લેવું. એટલે હવે લોકો નાસીપાસ થઈને કેવું કરે કે એ જ કરી નાખે. એટલે લોકોને હવે સરેન્ડર થવા નાસીપાસ થઈ ગયા છે. એટલું બધું એ થાય ડર. એટલે નિરપક્ષ તટસ્થ માણસે ડરવાની જરૂર શું છે? ને આ તો કાં તારે દંડો લઈને લડવાની વાત છે. બે વસ્તુ છે. હમણાં સમજે કાલે હું ઈરાન હુમલો કરી નાખે, ઈરાનના સૈનિક અહીંયા આવી જાય હે તો આપણે ઘરના માણસ તારા ઘરના મોહલ્લામાં આવી જાય ને આપણને દેશ કહે કે મારો આને તો આપણે મારવું પડે કે નહીં? 100%. તું એમ કે નહીં ઈરાન વાળું હું તો નહીં મારું, હે દુશ્મન આવી જાય તો લડવું જ પડે. એવી રીતે જ અહીંયાથી કે ગુંડો આવી જાય ગુંડાને તમારે હરાવવું જ પડે. એ તમારી મજબૂરી નહીં ચાલે કે હું મજબૂર છું હું નહીં કરું, ભાઈ આર્મી વાળા જ લડે. એવી રીતે આ દેશને કોરી ખાઈ રહેલા છે આ બધા દુશ્મન જ છે દેશના. એ લોકોને તમારે સેગ્રીગેટ કરવા જ પડે. જે સેગ્રીગેટ કરે તમને પાવર આપ્યો છે, મતદાનનો પાવર, તમે મતદાન આપો નહીં કાં તો તમે એ લોકોની સભા જ ખાલી તું બોલ હું તને સાચી વાત કે સભા કે વોટ આપ એ જ કરી નાખે સભાને આપવાનું કે લોકોને એન્ટરટેન કરવાનું તો આ લોકોનું પિક્ચર પતી જાય. હા તો લોકો એટલા ડરી ગયા છે ને ગભરાઈ ગયા છે. એટલે હવે ડરેલા ને ગભરાયેલા લોકો નું તું ઈલાજ શું કરે? કેમ કે એ લોકો તો માણસ તરીકે હવે રહ્યા જ નથી, મરેલી એટલે લાશ જ છે. એના પર પછી કોઈ બી લોકો ચિત્રા ફાડી ખાય તમારા ઘરે બી આવીને તને કે તું બહાર નીકળે હું અંદર જઈને આવું એવું બી થાય. એવું થતું છે. તું બેહેલો તું લેડીઝ ને લઈને બહાર નીકળતો દારૂ પીતો તો એ ભાઈ અહીંયાથી અમે દારૂ પીવાના છે ઉઠો. તને કાલે ગાર્ડન માં ઉઠીને તું કોઈ ગાર્ડન ચાલવા હોય કે અહીંયા
બે હમ પાડી બને એ લોકો વિચારી લે કે 2 જણા દારૂ પીવા આવું છે, તને બગાડે ચાલ જાતો દારૂ પીવે, તારે તારે ફેમિલી લઈને બેહો તો તારે ઉભા રહીને કેવું પડે ભાઈ અહીંયા દારૂ નહીં પીતું, બહાર પીજે. એટલે સ્કૂલ સંસ્થામાં બી તારે તમે બધી જગ્યાએ કેવું પડે કે ભાઈ આવા માણસોને ન લાવો તમે, કે અમને બીક લાગે છે અમારા બાળકોને મોકલતા, કેમ કે કાલે ઉઠીને કઈ થાય. એટલે લોકોએ પોતાનું રક્ષણ બી પોતાનું જ કરવું પડશે. ને આ બધું ને આ ખાલી આ ચૂંટણીમાં ને ઉતરે કે ભાજપ કોંગ્રેસ આ પક્ષ એવું કઈ નથી. ખરેખર આમાં તો નાનું એક આયોજન આવે ગામનું વિકાસનું, એમાં રોડ રસ્તા લાઈટ આપણે હેલ્થ નું આવે તમારું, ને 5 જેટલી સુવિધા છે નગરપાલિકા જેટલું વિસ્તાર ને જેટલી એ તો ખાલી ભંડોળ આવે છે, એનું ખાલી મેનેજમેન્ટ જ કરવાનું છે આપણે, ને એ ઉભા રહીને આપણે કામ કરાવવાનું છે. ને કામ ખોટું કરે એટલે તારે એને આંગળી ચીંધીને બતાવવાનું છે કે કામ ખોટું થાય છે. ખારું કરો, સારી ક્વોલિટીનું કરો, કે એ પૈસા બીજી ફેરી એ પૈસા આવે એ સ્કીમના એ પૈસા તમે બીજા કામમાં વાપરો. એટલે 5 હું તને કે 25 વર્ષમાં તો આ દેશ ચકચક થવું જોઈએ. આ વરસાડી ગામમાં આ ઉકેડો નહીં દેખાવો જોઈએ, તારે ખુલ્લું નહીં દેખાવું જોઈએ. તે પેલો ફોટો મૂક્યો કે ખાડો પડેલો છે એ નહીં દેખાવો જોઈએ. સમજો, રસ્તા સાફ હોવા જોઈએ, લાઈટો હોવી જોઈએ, કોઈ જગ્યાએ આપણે ગટરના ઢાંકણા ખુલ્લા નહીં હોવા જોઈએ. એટલે ગામ તો એવું બને કે આપણને રહેવાની મતલબ મજા આવે. પણ તમે એક જ વસ્તુમાં પાછળ દર વર્ષે પાણીની ટાંકી બનાવવાની, દર વર્ષે મિનરલ ફિલ્ટર પાણી, દર વર્ષે કચરાની પેટી લાવવાની. એટલે તમે એનું બગાડ કરો પૈસાનું, એ તારા પૈસાનો બગાડ છે. ઓકે, અને હવે આપણે એને કન્ક્લુડ કરી દઈએ, આપણે એને આપણા વાર્તાલાપને. અને છેલ્લે એક વસ્તુ એવું કહેવા માંગુ આપણા નાગરિકોને કે આ વખતે કે ચૂંટણીમાં તો હવે એટલીસ્ટ ચૂંટણી પૂરતા તો તમે સક્રિય થાવ. 5 વર્ષ 10 વર્ષ તમે લોકો શું કે આટલું બધું ધ્યાન રાખો એટલી તો હું એટલી બધી વધારે અપેક્ષા નથી રાખતો, પણ ચૂંટણી પ્રત્યે સક્રિય થાવ. બીજી વસ્તુ એવું છે કે આપણે ભાજપનું અત્યારે હું જ્યાં દાખલા તરીકે વાત કરું, ભાજપનો વિરોધી નથી, ભાજપ સત્તામાં છે, એને ખોટા કામ કર્યા છે અને ખોટા માણસોને પ્રોજેક્ટ કર્યા છે અત્યાર સુધી, વર્ષો સુધી, અને હજુ પણ એ લોકોના ચેલા ચપાટાને જ પ્રોજેક્ટ કર્યા કરે છે. ખાલી એટલો મુદ્દા આધારિત વિરોધ છે, બાકી એવો કોઈ વ્યક્તિગત વિરોધ નથી. મારા બાપ દાદાનું કશું કંઈ મારી નથી કરી, વ્યક્તિગત કોઈ ચોરી નથી કરી ગયા ઘરમાંથી. પણ આવા લોકોને છવરો નહીં, આવા લોકોની શક્તિ નહીં વધારો. આ 195 માણસો દાખલા તરીકે તમે લોકો ફોર્મ ભરવા હારું શું કે એના ટિકિટ લેવા માટે આ લોકોની ખુશામતખોરી કરો, કે અત્યાર સુધી જે લોકો અમુક લોકો તો વિરાટભાઈ મેં એવા હતા કે જે ભયંકર આ લોકોના ભ્રષ્ટાચારથી ત્રસ્ત હતા, પણ તે લોકો ટિકિટ લેવા માટે તો ટાંગાઈ કટોરો લઈને પહોંચી ગયા છે. એ બધાની ઈચ્છા છે કે અમને ચાન્સ મળે. જો હા ને, હું તો તને કેમ ખરેખર આ લોકોની જે વૃત્તિ મગજ તું એ વિચારતો હોય કોઈ કે મને ચાન્સ મળે ને હું પૈયા ખાઈ લાવું, તું મને કે તમે જો ધંધાની સાથે એવું છે કે લાશ પડી છે ને એના પર બધા લોકો તરાપ મારે, એના સાથે હું આની ઇજ્જત લૂંટી લેવું, મને મોકો મળતો હું એ કરી લેવું. એટલે વિચાર તું આ દેશ માટે કેટલું મોટું એ છે કે બધા લોકો જાણે છે કે આટલા ભ્રષ્ટ અને જે લોકો જે નિયતથી જાય છે ને, તો એ ખરેખર દેશના એ લોકો પૂછે કે નાગરિક તરીકે તમે છો શું, ને તમને દેશ માટે કે આના માટે. હું તને કે પક્ષ કહે જ નથી, આ તો કેવું છે કે આયોજન છે, તમે એના અંદર કરો, પણ આપણે કોઈ પક્ષના કે એના તું વિરોધી જ નથી. વાત સાંભળ ને, આ કામ તો તારું કાલ ઉઠીને આ પાર્ટી અહીંયા સત્તામાં આવે તો બી આપણે તારું કામ તો આ જ રહેવાનું છે, ખેડૂતને પૂછવાનું જ રહેવાનું છે, કે કોંગ્રેસ આવે તો બી તારે કામ. એટલે ભાજપના વિરુદ્ધ નથી. હું તને કહું તારે 190 પેલા જે માણસો છે એ લોકોને જ કે ગામના લોકોને બધાને જાગૃત લોકોને કહીએ છીએ કે નાગરિક સમાજ આવે, ભેગું થાય, નાગરિક સમાજ ભેગો થાય, નાગરિક સમાજ ભેગો થાય ને પોતાના માણસો મોકલે, કોમન કોઈ પક્ષ વગરના માણસોને મોકલે, ને ભલે ને એ લોકો જીતતા. એટલે બસ આમાં એવું છે કે બસ નાગરિક લોકો, જે લોકો ઈમાનદાર છે, જે લોકો દેશનું ગામનું ભલું કરવું છે, ચોખ્ખા છે, ઈમાનદાર છે અને નિષ્ઠાથી કામ કરવા માંગે છે, એ લોકો આગળ આવો તો જીગરભાઈ નું તો સમર્થન છે જ. અમારા જીવનો બી અમે જે બી રીતે કરી શકીએ સમર્થન અમે તમારા સાથે જ છે. એટલે આ ચર્ચાને અહીંયા એન્ડ કરીએ છીએ કે અમે કોઈની વિરુદ્ધ નથી, આ જીગર પણ કોઈની વિરુદ્ધ નથી, મારું જ્યુરિડિક્શન નથી, તેમ છતાં હું તમારા માટે છું, ગામનો જ છોકરો છું, અહીંયા જ મોટો છું. આપણે બધા સાથે ને અમારી બધાની ઈચ્છા છે કે ભારત માતાનું ભલું થાય, લોકો ત્રાહિમામ નહીં પુકારે, ને સત્તા જે છે એ પોતાની સત્તાનો દુરુપયોગ નહીં કરે, લોકોને હેરાન નહીં કરે. ને તમે એટલી સહનશક્તિ રાખો કે તમને કોઈ આઈડેન્ટિફાય કોઈ મુદ્દા કરે એના પર તમે ચર્ચા કરો, એનું નિરાકરણ લાવો. એ ગામના માટે બી ઉપયોગી છે, તમારા માટે બી ઉપયોગી છે, ને કાલે તમને ઉઠીને કાલે
સુખી નીંદ આવે કે ઊંઘ આવી જાય શાંતિથી કે ભાઈ અમે દેશ માટે કે આ ભારત માટે કંઈક કશું કર્યું છે ને જાગૃત નાગરિક તમે ભાઈ કોઈ કઈ ના કરો પણ એક મત આપવા માટે થોડા જાગૃત બનજો. આ જો તમને ખરેખર દેશની લાગણી હોય, ભારત માતાની લાગણી હોય ને દેશભક્તિ માટે લાગણી હોય, આપણે હમણાં યુદ્ધ લડવા કઈ જવાનું નથી, આપણે કોઈને દંડો નથી મારવાનો, કોઈને ગાળ નથી આપવાની ને કોઈના પાસે કશું ખાઈ નથી જવાનું, પણ તમારો જે કિંમતી મત છે એ જાગૃત નાગરિક તરીકે તમે એક એવા વ્યક્તિને આપજો જે તમારું ભલું કરે, એનું પોતાનું ભલું કરે, એના પરિવારનું ભલું કરે, આખા ગામનું ભલું કરે, એને જ મત આપજો. પછી ગમે તે પક્ષનો હોય કે ગમે તે એવો વ્યક્તિ હોય, પણ તમે કમ્પેરિઝન કરજો કે તમારે લુખ્ખા, કરપ્ટ, ભ્રષ્ટાચારીને મત આપવો છે કે ઈમાનદાર, શાંત અને સાથે સજ્જન વ્યક્તિને આપવો છે. જેવા માણસોને તમે તમારા પર માથે બેસાડશો એવા જ તમને એના પરિણામો મળશે. જો ગુંડો આવશે, ભ્રષ્ટાચારી આવશે, કરપ્શન આવશે તો આ જ રીતે બધું ચાલ્યા કરશે ને દર વર્ષે તમારી ગટર બી બનશે, દર વર્ષે રોડો બી બનશે ને દર વર્ષે તમારા પૈસા પાણીની જેમ વપરાઈ જશે ને ગામનું કોઈ વિકાસ થવાનો નથી. જય હિન્દ. જય હિન્દ.